ઓકે, ચલો આપણે શરૂ કરીએ. બરાબર, જો આજે તમને બધાને ખબર છે કે આપણે પોલિટી માટે મળ્યા છે, બંધારણ માટે મળ્યા છે. આપણે હવે પહેલી વાત એ છે કે તમે કોઈ દિવસ પોલિટી ભણ્યા છો કે કંઈ જોયું છે બંધારણ માટે, કે કોઈ તમે વાંચીને આવ્યા હોય કે ભણેલા હોય પહેલેથી, એવું કંઈ છે? હે, અભ્યાસક્રમમાં આવતો એ રીતે, એટલે કોઈ જગ્યાએ પહેલા ભણ્યા નથી, એક્ઝામ પહેલા આપી બી નથી, એકદમ ફ્રેશર છો. બરાબર, જો પહેલી વસ્તુ કેવી છે ખબર તમને, કે આપણો જે ક્લાસ 1-2 માટેનું જે આખી યાત્રા છે, બરાબર, એ યાત્રાની અંદર પોલિટી લગભગ બધાનું ફેવરિટ જ હશે. તમે જ્યારે આજથી માની ચાલો 6 મહિના પછી, 8 મહિના પછી કે 1 વર્ષ પછી તમારો બી ફેવરિટ જ હશે. બધાનો મોસ્ટ ઓફ ફેવરિટ જ હોય છે પોલિટી, બરાબર. પણ માની ચાલો કે ઘણીવાર આ ફેવરિટ જો હોય ને એ ધોકો આપી જાય, બરાબર. જે સૌથી વસ્તુ ચાહીતી હોય ને એ સૌથી વધારે ધોકો હાલે. આવું પોલિટીમાં બને જ છે હંમેશા, બરાબર. માની ચાલો ઘણી એક્ઝામમાં એટલું ઈઝી પૂછી નાખે કે આપણને એવું લાગે કે આમાં શું કરવા જેવું હતું, અને ઘણી એક્ઝામમાં એટલા ખતરનાક કન્સેપ્ટ કરી નાખે કે આપણને એવું થાય કે આમાં કંઈક કરવા જેવું હતું, બરાબર. બીજી વસ્તુ કે આ એક રોકડિયા માર્ક્સનો સબ્જેક્ટ છે. તમે એવું માનતા હોય કે પોલિટી બહુ માની ચાલો કે ટફ સબ્જેક્ટ છે કે ઈઝી સબ્જેક્ટ છે. ના, ઈઝી છે ના ટફ છે. જો તમે થોડું સમજદારીથી કરો તો આ ઈઝી છે, પણ તમે ગોખણ પટ્ટા કરો તો ટફ છે. એક વસ્તુ યાદ રાખજો, પોલિટી તમને ને ડુબાડશે બી અને પોલિટી તમને તરાબી જશે. બે વસ્તુ તમે યાદ રાખજો પોલિટીની અંદર. બધાનો ફેવરિટ જ છે. આજથી 6 મહિના પછી તમારો બી આ સબ્જેક્ટ ફેવરિટ હશે, બરાબર. કેમ કે બધાને કેવું લાગે છે કે અમને પોલિટી આવડે છે. ઘણીવાર તમે જ્યારે કોઈક જગ્યાએ ઊભા હોય તો તમારા મિત્રો જે ડિસ્કશન કરે ને પોલિટીની વધારે કરતા હોય, બરાબર. જે ઇતિહાસની ઓછી જ કરતા હોય, પોલિટીની બધા કરતા હોય. કે અને જે તમે ઘટનાઓ જોશો એટલે લગભગ તમે જોશો તો એ પોલિટીની આસપાસની ફરતી હશે. જેમ કે અત્યારે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, બરાબર. તો એમાં માની ચાલો પોલીસે લાઠીચાર્જ કરી દીધો, નામ કરી દીધો, તેમ કરી દીધો, બરાબર. તો એ લગભગ એ બધી ઘટનાઓ એની આજુબાજુ ફરતી હોય છે, બરાબર. તો તમારે યાદ રાખવાનું કે આ બધાનો મોસ્ટ ઓફ ફેવરિટ સબ્જેક્ટ હોય છે, બરાબર. પરંતુ આ સબ્જેક્ટને તમે ગોખવા ના જતા, અને તમે ને થોડું ઘણું સમજજો વસ્તુને. તમને ગોખાવડાવશે બી પબ્લિક. માની ચાલો કે તમે કોઈક જગ્યાએ લાઇબ્રેરી બેઠા છો તો ઘણીવાર ડિસ્કશન થતી હોય ને તો સવાલ બી આવા પૂછે કે માની ચાલ કે પેલામાં સવાલ પૂછાયો હતો કે આમની સેલેરી કેટલી હોય, બોલો સેલેરી બોલો તો, બરાબર. એ બધી વસ્તુ હોય. ઘણીવાર કેવું થાય, તમે ક્લાસ 1ની તૈયારી કરો છો, તમે ક્લાસ 3ની એક્ઝામ આપવા બી જશો. હવે બંનેનો મર્મ આખો અલગ હોય છે, બરાબર. ક્લાસ 1માં તમને શું પૂછાશે? કન્સેપ્ટ પૂછશે આ લોકો, બરાબર. ક્લાસ 3માં ડાયરેક્ટ તમને આર્ટિકલ પૂછશે. ખબર પડે છે શું કહી રહ્યો છું? એટલે તમારે વસ્તુ ધ્યાન રાખજો. એનો મર્મ છે ને, મર્મ એટલે એનો હાર્ટ, એ બંનેનો અલગ અલગ હોય છે, બરાબર. પણ ઘણીવાર એવું માની લેતા હોય કે ક્લાસ 1 વાળાને ક્લાસ 3માં તકલીફ પડતી નથી, બરાબર. એવું માની લેતા હોય છે. કેમ કે હવે ક્લાસ 3માં કેવું છે કે તમને ફેક્ચ્યુઅલ વધારે પૂછી નાખે અને આપણામાં કન્સેપ્ચ્યુઅલ વધારે પૂછી નાખે. તમે જ્યારે પેપર 1 મતલબ ક્લાસ 1ની જ્યારે તૈયારી કરતા હોય ને તો તમે કન્સેપ્ટ પર વધારે ધ્યાન હોય, બરાબર. અને ક્લાસ 3ની તૈયારી કરતા હોય એટલે તમારું ફેક્ટ ઉપર વધારે ધ્યાન હોય. એવું નથી કે આમાં ફેક્ટ નહીં માનતા હોય, પણ આમાં તમે કન્સેપ્ટ પર વધારે ફોકસ કરતા હો છો. આ વસ્તુ ધ્યાન રાખીને ચાલજો, બરાબર. એટલે આ બંનેને અલગ અલગ રાખજો. એવું ના થાય કે તમે માની ચાલો કે સર અમને બધા આર્ટિકલ કરાવો, આર્ટિકલ 52, આર્ટિકલ 53, આર્ટિકલ 54, આર્ટિકલ 54A, 54B, 54C, 55, 56, 57, એવું ના હોય. આપણો જે ફોકસ છે ને એ કન્સેપ્ટ પર વધારે છે. તમે એક વસ્તુ નોટ કરજો, જે વિદ્યાર્થીઓ માની ચાલો કે પોલિટીમાં માર્ક્સ આવડતું હોય છે પણ માર્ક્સ નથી આવતા, એનું મેઇન રીઝન એ હોય છે કે એમનો કન્સેપ્ટ ક્લિયર નથી હોતો. એમને આવડતું બધું, તમે પૂછો ને કે રાષ્ટ્રપતિ, તો તમને કહી દે કે રાષ્ટ્રપતિની નિમણૂક જે છે ને ઇલેક્શન કમિશનના ઇલેક્શનથી થાય છે, આમ થાય છે, એનો પગાર આટલો હોય છે, આમ હોય છે, તેમ હોય છે, પણ એક્ઝામમાં ભૂલ કરીને આવતા રહેતા હોય છે. એનું કારણ એ છે કે તમને આવડે છે, બરાબર, પણ ઘણીવાર કન્સેપ્ટમાં તમે શું કરી જશો? ભૂલ કરી જશો. એટલે આ વસ્તુ ધ્યાન રાખીને ચાલજો. એટલે મારે આટલી વસ્તુ તમને કહેવાની હતી કે આ ઈઝી બી છે અને આ ટફ પણ છે, બરાબર. તમે જો કન્સેપ્ટ પર ધ્યાન રાખ્યું તો આ ઈઝી છે, અને જો તમે ખાલી ફેક્ટ કરવા ગયા તો આ ટફ પણ છે. આ વસ્તુ યાદ રાખીને ચાલજો. હું તમને ધીરે ધીરે જેવો જેવો ટોપિક પતતા જશે ને એવો તમને પ્રીવિયસ યર ક્વેશ્ચન બી બતાવતો જઈશ. જેમ કે માની ચાલો કે આજ સુધી જેટલી જીપીએસસી થી એના નહીં, આપણે 2022 2023 પછી જીપીએસસી ના બધા પીવાયક્યુ જોતા જઈશું, બરાબર. હવે મને એક વસ્તુ યાદ રાખજો, તમે ક્યારે આ ઉપયોગ કર્યો છે, શું કહેવાય એને, ફોર એક્ઝામ્પલ માની ચાલો કે ગૂગલ મેપ ઉપયોગ કરો છો? ગૂગલ મેપ ઉપયોગ કરો છો? કરો છો? જો એક વસ્તુ હું તમને ફેક્ટ કહી દઉં છું, મારા આટલા વર્ષનો એક્સપિરિયન્સ કહી દઉં તમને. જો તમે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો ને તો તમને એક્ઝામનો આખો મર્મ સમજાવવો જોઈએ. એક્ઝામ જે રહી ને, એક્ઝામ આ યાદ રાખજો, બરાબર. આમાં 3 વસ્તુ પર આખી એક્ઝામ ચાલે છે. એક ટેસ્ટ, એક પીવાયક્યુ અને એક સિલેબસ. ભણતા બધા હોય છે, યાદ રાખજો. ભણાવતા બધા હોય છે, ભણતા બધા હોય છે, બરાબર.
આ 3 વસ્તુ પર આખી જીપીએસસી ટકેલી હોય. આ તમે યાદ રાખીને ચાલજો. પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન, બરાબર. સિલેબસ એટલે આ વસ્તુ, બરાબર. અને ત્રીજું ટેક્સ્ટ એટલે તમે માની ચાલો કાલ સવારે લખવાનું ચાલુ કરશો, તમે માની ચાલો ટેસ્ટ સિરીઝ આપશો એની પર. જો ગૂગલ મેપ તમે જોયો છો? ગૂગલ મેપમાં કેટલી વસ્તુ હોય? એક, તમે ક્યાં ઊભા છો એ તમને બતાવે. એક, તમારે ક્યાં જવું છે એ તમે ત્યાં ટાઈપ કરો અને રસ્તો એ તમને ગોતી આપે. ખબર શું કહું છું? તો તમારે યાદ રાખવાનું, તમે ક્યાં ઊભા છો એ તમને બતાવશે આગળ ચાલીને તમારી ટેસ્ટ, કે તમને કેટલી મહેનતની જરૂર છે. આપણે કયા લેવલ સુધી જવાનું છે એ તમને બતાવશે તમારા પ્રીવિયસ યર ક્વેશ્ચન, અને કઈ રીતે જવાનું છે એ તમને બતાવશે તમારો સિલેબસ. બોલો, આટલી ખબર પડી ગઈ તમને? ભાઈ ક્લિયર થયું તમને? આ વસ્તુ યાદ રાખજો. આ 3 વસ્તુ ઉપર તમારે મગજ ચલાવવાનું છે, બરોબર. તમારે બધાએ એક વસ્તુ યાદ રાખીને ચાલવાની કે સિલેબસ ગોખી મારવાનો. કોઈ તમને એમ કહે ને કે સિલેબસ આમ, સિલેબસ તમારા મગજમાં હોવો જોઈએ. તમે કોઈ બી ન્યૂઝ વાંચો છો, કોઈ સવાલ વાંચો છો, બરોબર, કોઈ બી વસ્તુ વાંચો છો તો તરત તમને ક્લિક થઈ જશે કે અચ્છા મારા સિલેબસમાં આ પોઈન્ટમાં આ વસ્તુ આવે છે. તમે સમજો એક વસ્તુ ને, હું તમને કોઈ બુક આપી દઉં કે લો આ પોલિટીની બુક છે, બધા જોઈ લો, બરાબર. તો તમે શું કરશો? પહેલા પેજથી વાંચવાનું ચાલુ કરશો. હવે ઘણા ટોપિક એવા હોય છે જે આપણા સિલેબસમાં હોય બી ખરા, ના બી હોય. તમે એવું કહો સાહેબ બુક વાળાએ થોડું કે સિલેબસ નહીં જોયો હોય. ઘણાને એવું હોય કે બુક વાળા સિલેબસ જોઈને જ બનાવતો હશે. બુક વાળાને બુક છાપવાની છે અને વેચવાની છે, બરાબર. એની ઉપર એટલે લખી જ બી દેશે યુપીએસસી, જીપીએસસી, રેલવે, એસએસસી, ફલાણી ઠીકણી બધા લખી દે. એટલે કંઈકમાં તો આવતું જ હશે. જો કાલ તમે એમ પૂછો ને કે આ અમારામાં તો હતું નહીં, તમે તો બી લખ્યું છે, કેમ કે મેં ઉપર એસએસસી બી તો લખ્યું છે, એટલે એમનામ પૂછાય છે ને, એટલે મેં અમારે તો લખવું પડે. ખબર પડે તમને શું કહું છું? એટલે તમારે યાદ રાખીને ચાલો, સિલેબસ તમે ખાઈ જજો બધા. જો સિલેબસ ખાઈ ગયા ને તો યાદ રાખજો, તમે 20% વસ્તુ જે છે ને એ ખાઈ ચૂક્યા છે માન લેવાનું. કે તમે કોઈ બી ટોપિક વાંચશો ને, કોઈ બી સબ્જેક્ટનો, તમને સિલેબસ પહેલા આવડવો જોઈએ. તમે પૃથ્વીરાજ ચૌહાણને ઓળખો છો? પૃથ્વીરાજ ચૌહાણને ઓળખો છો? સાંભળ્યું, નામ સાંભળ્યું છે? પૃથ્વીરાજ ચૌહાણ એક બાણ ચલાવતા હતા, જેને કહેવાય સપ્તવેદી બાણ. ખબર તમને? પૃથ્વીરાજ ચૌહાણ સપ્તવેદી બાણ ચલાવતા હતા. અવાજના દમ પર એ બાણ ચલાવતા હતા. યાદ છે ને? પેલો મોહમ્મદ ગોરીને બાણ માર્યો હતો એમને, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, વગર સિલેબસ જોયેલો માણસ, બરાબર, એ પૃથ્વીરાજ ચૌહાણની જેમ સપ્તવેદી બાણ ચલાવે છે. એ પૃથ્વીરાજ ચૌહાણ હતા, તમે પૃથ્વીરાજ ચૌહાણ નથી. એટલે પહેલા યાદ રાખવાનું, સિલેબસ બધાએ જોઈ લેવાનો, અને વગર સિલેબસે ક્યારે તૈયારી ચાલુ કરાય નહીં. આ વસ્તુ યાદ રાખીને ચાલજો. જેને વગર સિલેબસે તૈયારી ચાલુ કરી એની હાલત જોઈ લેજો, અને જેને ચાલુ કરી એને જોઈ લેજો. કેમ કે આપણા જે સવાલ બનશે ને એ આમાંથી જ કોઈક એક ટોપિકમાંથી ઉપાડીને બનાવશે લોકો. મારી વાત સમજો તમે? કોઈ બી સવાલ તમને દેખાય છે, બરાબર, કોઈ બી સવાલ તમને દેખાય, કોઈ બી સવાલ હશે ને, બરાબર, એ આની આજુબાજુ ફરતો હશે. આ તમે યાદ રાખીને ચાલજો. એટલે વગર સિલેબસ જોઈએ ક્યારે તૈયારી ચાલુ કરવી નહીં. આ વસ્તુ યાદ રાખીને ચાલવાની, બરાબર. તમે પૃથ્વીરાજ ચૌહાણ નથી, ના હું છું. એ પૃથ્વીરાજ ચૌહાણ હતા, બરાબર, કે જે અવાજના દમ પર શું ચલાવતા હતા? બાણ. આપણે અવાજના દમ પર બાણ નથી ચલાવવાનો, આપણે જોઈને બાણ ચલાવવાનું છે. તો એ જે જોઈને બાણ ચલાવો, આ જોઈને બાણ ચલાવવાના છે તમારે. બોલો, ખબર પડી ગઈ તમને? ક્લિયર ખબર પડી ગઈ? એટલે મેં તમને 2 વસ્તુ કીધી, યાદ રાખજો. ગૂગલ મેપથી શીખી લો શું, અને કોને શીખી લો? પૃથ્વીરાજ ચૌહાણથી શીખી લો. આ 2 વસ્તુ શીખી લો. ગૂગલ મેપથી તમારે એ શીખવાનું કે કઈ રીતે શું કરવાનું. સૌથી પહેલા મારે ચેક કરવું હોય કે હું ક્યાં છું, એટલે મારે કેટલી તૈયારીની જરૂર છે હજી, તો હું ટેસ્ટ સિરીઝ લખીશ ને એટલે મને ખબર પડી જશે કે યાર મારે તો આટલું બધું વીક છે, એટલે હું એને શું કરીશ? પાકું. અને ક્યાં સુધી જવાનું છું? પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈશ કે ભાઈ યુપીએસસી આખી અલગ ચાલે છે, મતલબ એ થોડું બહુ વધારે કન્સેપ્ટ, આપણે જીપીએસસી એટલું બધું ગયું નથી, એટલે હું ત્યાં સુધી જઈશ. અને હું સિલેબસ યોગ્ય રીતે કરીશ ને એટલે ઓટોમેટિકલી આ રસ્તો મને શું થશે? મળી જશે. કેમ? પીવાયક્યુ જે પૂછાયા હશે કોના આધારે પૂછાયા હશે? સિલેબસ પ્રમાણે. બોલો, ખબર પડી ગઈ? કોઈ તમને ગમે એમ કહે કે આમ તેમ આમ, સિલેબસ જોયા વગર ક્યારે બી તૈયારી કરાય નહીં, સપ્તવેદી બાણ ચલાવાય નહીં. બોલો, ખબર પડી ગઈ તમને? આટલામાં કોઈ ડાઉટ છે તમને? તો આગળ વધો. ક્લિયર? ખબર પડી ગઈ? હવે તમે ધ્યાનથી એને ખાલી સિલેબસ જુઓ, આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી. તમારે ધ્યાનથી શું જોવાનું છે? સિલેબસ. શાંતિ જુઓ, બરાબર. સૌથી પહેલા તો શરૂઆત અહીંયાથી કરવાની. ભારતીય રાજ વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. આ શેની વાત કરે છે ખબર તમને? આ પેપર 2 ની વાત કરે છે, બરાબર, GS 2 ની વાત. પણ આપણે શું જોવાનું છે? ભારતીય રાજ વ્યવસ્થા અને બંધારણ, આ 2 વસ્તુ. હવે આમાં 2 શબ્દ લખ્યા છે. તમે જ્યારે કોઈને પૂછો ને કે શાનો લેક્ચર છે, આપણે તમે શું કહો? પોલિટીનો. પોલિટી એટલે રાજ વ્યવસ્થા થાય. શાનો લેક્ચર છે? બંધારણનો. બહુ ઓછા બોલે. શું બોલે? પોલિટીન લેક્ચર છે, પોલિટીન લેક્ચર છે, પોલિટીન લેક્ચર છે. હવે પોલિટી અને બંધારણ બંને છે આપણા તો,
અને બંને અલગ અલગ છે પાછું, એવું બી નથી બંને સેમ છે. હજુ તો સેમ હોત તો અહીંયા લખ્યું હોત અલગ અલગ. ભાઈ જે બે વસ્તુ સેમ હોય એને અલગ અલગ લખી હોય. ભાઈ ખબર પડી ગઈ તમને? માની ચાલ તમારું નામ શું છે? હે, આખું નામ હે, હું એવું કહું મકવાણા પૂજા ફલાણા ભાઈ એવું કહું? હું શું કહીશ? એક જ કહીશ ને, મકવાણા પૂજા, કેમ કે એક જ માણસ છે. અલગ અલગ કહી રહ્યો છું મતલબ ત્રણ શું છે? અલગ અલગ છે. એનો મતલબ રાજ વ્યવસ્થા અને બંધારણ બંને શું છે? અલગ અલગ જ છે આપણા. ખબર પડી કે તમને શું કહે છે? એટલે આપણે બંધારણ પણ વાંચવાનું છે ને આપણે રાજ વ્યવસ્થા પર પણ ધ્યાન દેવાનું છે. હવે તમે અહીંયા કન્ફ્યુઝ કે સર તો બંધારણ કોને કહેવાય, રાજ વ્યવસ્થા કોને કહેવાય? અહીંયા એક સવાલ આવે છે, બંધારણ તો કહેવાય કોને? હું અત્યારે સમજાવું તમને. બરાબર? તમે એક વસ્તુ સમજો, આપણે ને તમે ઘર ક્યારે બનાવડાવ્યું છે? કોઈ બીજાનું બનતું જોયું છે? બંધારણ એટલે શું તમને ખબર છે? ઘરનો નકશો. શેની વાત કરું છું? ઘરનો નકશો, એને બંધારણ કહેવાય. બરાબર? એટલે હા કે ના? એ ઘરની અંદર કઈ રીતે બનશે ઘર, કઈ રીતે ઘર ચાલશે, એને શું કહેવાય? રાજ વ્યવસ્થા. આટલી ખબર પડી કે બધા? ભાઈ ખબર પડી? મેં એક માણસ જોયું, તારી બોડી જોરદાર છે, આ બંધારણ થઈ ગયું. પણ કઈ રીતે બનશે બોડી? જો બોડી બની ગઈ કઈ રીતે મહેનત થશે, એને શું કહેવાય? રાજ વ્યવસ્થા. એટલે બંધારણ જે છે ને એ સ્થિર છે અને રાજ વ્યવસ્થા ગતિશીલ વસ્તુ છે. એક એક્ઝામ્પલ આપું છું, સાંભળજો ધ્યાનથી. તમે થોડું ઘણું તો સાંભળ્યું હશે, જેમ કે આર્ટિકલ 17 શું કહે છે? આર્ટિકલ 17 અસ્પૃશ્યતાની નાબૂદીની વાત કરે છે. અનટચેબિલિટીને ખતમ કર, અનટચેબિલિટીને શું કરવાની છે ભાઈ? ખતમ કરવાની છે. મતલબ જે નથી કરતા છૂત અછૂત નથી કરતા, એને ખતમ કરવાની વાત છે. તો આ બંધારણમાં 17માં છે. પણ કઈ રીતે ખતમ થશે? તો આપણે એની માટે લો બનાયા. શું બનાયા? કાનૂન બનાયા આપણે એની માટે. શું બનાયા? કાનૂન બનાયા એની માટે. એટ્રોસિટી એક્ટ લઈને આવ્યા આપણે બીજી ફલાણી ઘણી વસ્તુ કાનૂનમાં લઈને આવ્યા. જેમ કે અમે કે આર્ટિકલ 24 એવું કહે છે કે ભાઈ 14 વર્ષથી નાના બાળકને ભયજનક જગ્યાએ તમારે કામ પર લઈ જવા જોઈએ નહીં. મારી વાત ખબર પડે તમને? હવે માની ચાલો કે 14 વર્ષથી નાના બાળકો છે તો એમને ભયજનક જગ્યાએ લઈ જશો તો શું થશે, શું નહીં થાય, એ બધું શેમાં હોય? રાજ વ્યવસ્થામાં. તમે સમજો? એટલે એક બુકનું નોલેજ જે છે ને એને શું કહે? બંધારણ. પણ કઈ રીતે થાય છે વસ્તુ એની વાત છે રાજ વ્યવસ્થા. બોલો આટલી ખબર પડી ગઈ તમને? ભાઈ ક્લિયર? આ શું છે? આ રૂમ શું છે? બંધારણ છે. પણ આ રૂમમાં શું ભણાવવામાં આવશે, કઈ રીતે થશે, શું થશે, એની વાત કરી છે રાજ વ્યવસ્થામાં. બોલો આટલી ખબર પડી ગઈ તમને? એટલે યાદ રાખવાનું કે બંધારણ એક નકશો છે. બરાબર? અને રાજ વ્યવસ્થા એ નકશાને આધારે ઘર બનાવવાનું અને એ ઘર ચાલશે કઈ રીતે નક્કી કરવાનું. એનું નામ શું થાય? રાજ વ્યવસ્થા. બોલો ખબર પડી ગઈ? એટલે આપણે બંને કરવાનું છે. એટલે તમારે ખાલી એવું નહીં કે આર્ટિકલો ભણી ગયા. ના 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 ના, આર્ટિકલો ભણી ગયા આપણે, પછી આર્ટિકલની અંદર માની ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું કે આર્ટિકલ 21 જીવન જીવવાનો અધિકાર. બરાબર? આની અંદર રાઇટ ટુ એજ્યુકેશન બી આવે છે. આવે છે કે નથી આવતું? પછી રહેવાનો અધિકાર બી આમાં જ આવે છે, પર્યાવરણનો અધિકાર બી આમાં જ આવે છે. હવે માની ચાલો અત્યારે વચ્ચે ખબર હરિયાણામાં પેલા ઝાડ કાપવાની વાત હતી, અંડમાન નિકોબારમાં ઝાડ કાપવાની વાત હતી, છત્તીસગઢમાં ઝારખંડમાં ઝાડ કાપવાની વાત હતી, તેલંગાણામાં જંગલ કાપવાની વાત હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આનો જ સહારો લઈને શું આપેલા? આદેશો આપેલા કે ભાઈ પર્યાવરણનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે. જેમ કે અત્યારે તમે જોયું હશે દિલ્હીમાં જયારે ગરમી ઠંડી હોય એટલે લોકોને પછી માસ્ક પહેરવા પડે, નકર એવી હાલત થઈ જાય કે તમે દિવસની 13 સિગરેટ પીવો છો ને એટલું તમારી અંદર શું જઈ રહ્યું છે? પોલ્યુશન જઈ રહ્યું છે. તો સુપ્રીમ કોર્ટ તરત એક્ટિવ થઈ જાય કે ના આમ કરો, ઓડ ઇવન ફોર્મ્યુલા લઈ આવો, ફલાણું લઈ આવો, ઠીકણું લઈ આવો. કેમ કે એ શું છે? આપણા ત્યાં રાજ વ્યવસ્થા બી છે. ખાલી બંધારણમાં લખેલી વસ્તુ છે એનો સહારો લઈને એ શું આપશે? આદેશ આપશે. બોલો આટલી ખબર પડી ગઈ? બંધારણ રાજ વ્યવસ્થામાં કોઈ ડાઉટ છે તમને તો બોલો. આટલી ખબર પડી કે તમને? એટલે આપણે બંને વાંચવાનું છે. તમે યાદ રાખજો. એટલે ઘણા અધિનિયમો આપણા એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમના સવાલો પૂછાઈ જતા હોય છે. બરાબર? જેમ કે માનવ અધિકારના અધિનિયમો પૂછાઈ જતા હોય છે. કેમ કે આપણા સિલેબસમાં ખાલી બંધારણ નથી, આપણા સિલેબસમાં રાજ વ્યવસ્થા પણ છે. એટલે એ બંધારણને યોગ્ય રીતે ચલાવવા માટે આપણે ઘણા કાનૂન બનાવીએ છીએ. જે કાનૂન ચાલશે અને આપણું બંધારણ શું છે? પ્રોટેક્ટ થશે. એને શું કહેવાય? રાજ વ્યવસ્થા. બોલો આટલી ખબર પડી ગઈ? આ બંનેમાં કોઈ ડાઉટ હોય તો પહેલા બોલો તમે. કોઈ બી ડાઉટ તો પહેલા બોલી જાઓ. ખબર પડી ગઈ બધાને? કોઈ ડાઉટ છે? હે? હા, યસ. ખબર પડી ગઈ તમને? હજી તો તમે ઇનિશિયલ સ્ટેજ લીધો છે. હજી તો આજે હું તમને આખું જો ડેમો ના હોય, આ ચાલુ થઈ ગયું તમારું આખું સિલેબસ જ. બરાબર? મેં તમને કોઈ ઊંધી આપણે ડાયરેક્ટ પહેલા ક્યાંથી જોયું? સિલેબસ. હું તમને આખો સિલેબસ પહેલા સમજાવીશ. બરાબર? તમે જોજો સિલેબસ બી ડિઝાઇન એ રીતે થયો હશે. બરાબર? કે જે રીતે તમે એ વસ્તુને યોગ્ય રીતે સમજી બી શકો અને એને ઇમ્પ્લિમેન્ટ બી કરી શકો. ખબર પડી ગઈ? તમે જો સૌથી પહેલા ભારતીય બંધારણ, એનો ઉદ્ભવ, એનો વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈઓ અને અગત્યના બંધારણ સુધારાઓ, અંતર્નિહિત માળખું, સંવર્ધિત અને લગતી બાબતો વગેરે. હવે આને શું કર્યું? એક જ લાઈનમાં બધું આપી દીધું.
કે તમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના જે ઝઘડા છે એ બી તમે વાંચો. બંધારણમાં જેમ કે અત્યારે તમને ખબર હોય તો મહિલા રિઝર્વેશન બિલ આવ્યું છે, બરોબર, એ બી તમારે વાંચવાનું પાછું, કેમ કે અહીંયા ક્લિયર લખ્યું છે બંધારણીય સુધારાઓ, એની મહત્વપૂર્ણ જોગવાઈઓ, જેમ કે આર્ટિકલ 1 શું કહે છે, 2 શું કહે છે, 3 શું કહે છે, એની જોગવાઈઓ બી તમારે વાંચવાની. એની અંદર કઈ કઈ વસ્તુ છે, બરાબર, કઈ રીતે સુપ્રીમ કોર્ટ શું કરશે, એ બધી વસ્તુ આની અંદર શું છે લખેલી છે. એટલે આ એક જ જે છે ને, એક જ તમને ભારે પડી દે જો તમે યોગ્ય રીતે કરવા જાઓ તો. એની તમારી લાક્ષણિકતાઓ કે કઈ રીતે છે કે ભાઈ સૌથી મોટું બંધારણ છે, નાનું બંધારણ છે, ફલાણું બંધારણ છે, લચીલું બંધારણ છે, સ્ટ્રોંગ બંધારણ, એ બધી વસ્તુ શેમાં આવી જશે એની લાક્ષણિકતામાં. કઈ રીતેનો વિકાસ થયો, કઈ રીતેનો વિકાસ થયો કે ભાઈ માની ચાલે એવું નથી કે 1946માં એક બંધારણની સભા બને છે, બરાબર, અને 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં બંધારણ બને નાખે છે. ના, એ બંધારણ આપણા ફ્રીડમ ફાઇટરનો એક્સપિરિયન્સ છે, આખો શું છે એક્સપિરિયન્સ છે. કેમ કે એ લોકો જે ભોગવ્યું, બરાબર, કે ભાઈ આવું ના હોય, બંધારણ મૂળભૂત અધિકાર આપવા પડે, આમ આપવા પડે, આપણને નતા મળ્યા તો અંગ્રેજો આપણને મારતા હતા, તો આ લોકોએ શું નાખ્યા અંદર મૂળભૂત અધિકાર, વર્લ્ડમાં બધે ફર્યા, લગભગ એવું કહેવાય છે કે 13 દેશોના બંધારણ વાંચ્યા છે આ લોકોએ, અને પછી હારી વસ્તુ ત્યાંથી શું કરી છે, ઉપાડી છે. ખબર કે તમને શું કહું છું, એ બધી વસ્તુ આ લોકો અહીંયા નાખી છે. તો એ આખો વિકાસ આપણે ભણવાનો છે, કઈ રીતે આ લોકોએ કર્યું છે, ક્લિયર ખબર પડે તમને, કઈ રીતે એનો ઉદ્ભવ થયો છે, એનો વિકાસ થયો છે, એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે, બરાબર. પછી બંધારણનો મહત્વપૂર્ણ કઈ કઈ જોગવાઈઓ નાખી છે એ લોકોએ કે જો આ જેમ કે ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5, બરાબર, કોણ શું કરશે, કોણ શું નહીં કરે, બધી વસ્તુ એ લોકોએ મહત્વપૂર્ણ જોગવાઈમાં નાખી દીધી છે. પછી અગત્યના બંધારણ સુધારા, જો તમે એક વસ્તુ સમજો, માની ચાલો 1950માં જે વસ્તુ બની ગઈ એ 2050 સુધી એમ ને એમ રહે, તો ભાઈ એ તો યોગ્ય નથી. કેમ કે જેમ જેમ આપણો સમાજ 1950માં એઆઈ નહોતું, તો આપણે હવે શું કરવું પડશે, એઆઈ માટેના રૂલ બનાવવા પડશે, નવી વસ્તુ લાવવી પડશે. ખબર જ શું કહું છું, તો 1950માં જે વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ, જો એને એમને એમ રાખવું, બરાબર, તો એ શું થઈ જાય, સમાજમાં ટકરાટનું એક કારણ બની જાય. જેમ કે અત્યારે તમે યાદ કરો, યુથ બેઠું છે ક્યાં, પ્રોટેસ્ટ પર બેઠું છે, નથી બેઠું, હવે એની ઉપર લાઠીચાર્જ કરી દે, બરાબર, અને સરકાર કહી દે કે ના અમે તો આમ નથી કરતા, અમારે તો આવું નથી, એવું ના ચાલે. તમારે એની અંદર કંઈક ના કંઈક કરવું પડશે. જેમ કે માની ચાલો કે કાલ હવાર સરકાર બંધારણમાં જ નાખી દે કે આર્ટિકલ માની ચાલો કે ફલાણું કે કોઈ બી પેપર ફોડશે એટલે સીધો આની સજા કે આની સજા કે આની સજા બંધારણમાં જ નાખી દેવાની સીધી. તો એની માટે શું કરવું જરૂરી છે, બંધારણને સુધારો. પહેલા મહિલાઓનું રિઝર્વેશન નહોતું, અત્યારની માંગ છે મહિલાઓનું રિઝર્વેશન. જેમ કે તમે કોઈ ઓફિસમાં જાઓ તો તમને ખબર પડી કે 10 એમ્પ્લોય એની અંદરથી 8 એમ્પ્લોય પુરુષ હોય અને 2 મહિલા હોય. તો ભાઈ યોગ્ય રીતે તમે મહિલાનું પ્રતિનિધિત્વ નહીં આપો, બરોબર, અને દેશને યોગ્ય રીતે વિકાસ ના મળે. કેમ કે તમે એક બાઇક ચલાવશો, 2 પૈડા જરૂરી છે. એક પૈડું તો બાઇક ચાલે, તમે એક પૈડા ઉપર કેટલી વાર બાઇક ચલાવશો, તમારે બંને પૈડા જોઈશે ને. તો બંને પૈડા માટે આપણે વુમનને શું આપ્યું, રિઝર્વેશન આપ્યું. તો એ શું લાયા, બંધારણીય સુધારો લાયા. બોલો, આટલી ખબર પડી ગઈ તમને. તમે આખો સિલેબસ વાંચો, તમને બધી ખબર પડી જશે કે આ કહેવા શું માંગી રહ્યા છે, બરાબર. એના પછી જોજો અંતર્નિહિત માળખું, મતલબ કઈ રીતે આ લોકોએ આખું માળખું ઘડ્યું છે, તમને ખબર છે. હું તમને એક વાત કરી શકી કે જયારે બંધારણ બનતું હતું ને, જેમ કે બંધારણ બનવાનું તૈયારી થઈ ગઈ છે, બરાબર, બની રહ્યું છે. હવે માની ચાલો કે ડોક્ટર ભીમરાવ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવી દીધા છે, બરાબર. BN રાવ જે હતા એ એડવાઇઝર બની ગયા છે, બધું બરોબર ચાલી રહ્યું છે. હવે બંધારણ અલગ અલગ દેશોના જોઈ બી લીધા છે, બરાબર, બધી વસ્તુ પરફેક્ટલી, જેમ કે માની ચાલો કે આ રીતે એક તૈયાર થઈ ગયું છે. હવે યાર હું આ રીતે, આ અમારું બંધારણ છે, ચલો તો આ યોગ્ય છે ભાઈ. અમે જે 5000 વર્ષનો અમારો વારસો છે એ બધી વસ્તુ સાચવી જરૂરી છે. તો અમે માની ચાલો એક વ્યક્તિને બોલાય, બરાબર, કે ભાઈ ને આ તમારે, અમારી પાસે ને ટાઈપરાઇટર છે, અમે ચાહીએ તો છાપી શકીએ છીએ, પણ અમારે છાપવું નથી. તમે આને મસ્ત સુલેખન સારા અક્ષરમાં લખી આપો, બરાબર. એ બધી વાત હું તમને આગળ કરીશ, બરાબર. તો એ લોકો એમને કીધું સારું, બરાબર. શું કીધું એમને, સારું, હું લખી આપી, હાથેથી લખેલું છે બંધારણ, બરાબર. જેમ કે તમે બધાએ શું કર્યું, બંધારણ બનાવીને તૈયાર કરી દીધું, પછી તમે માર જોડાયા કે સર લખી આપો. મેં તો ઓકે, ચલો મારા અક્ષર બહુ સારા છે તો હું તમને લખી આપીશ. તો તમે મને કીધું સર ફી કેટલી લેશો. મેં કીધું દેશની વાત છે તો ફી તો નહીં લઉં, પણ દરેક પેજની નીચે મારી સાઇન હશે, અને બંધારણ પૂરું થાય ત્યાં મારે અને મારા દાદાનું શું હશે, સાઇન હશે, તો હું લખી આપું મફત, 1 રૂપિયો માટે જોઈતો નથી. મેં કીધું ઓકે સર, બરાબર. હવે સારું લખ્યું, તમે વિચાર કરો, મેન્સના સવાલ તમે લખ્યા છે, અક્ષર બહુ સારા છે, તમે કોઈ ડાયાગ્રામ નથી બનાવ્યા કે તમે કે બીજું નથી કર્યું, તો માર્ક આપશે ના આપે, ડાયાગ્રામ બનાવવા પડે. પછી આપણે શાંતિ નિકેતનના એક વ્યક્તિ હતા, હું તમને આગળ વાત કરીશ, એમની જોડે ગયા, એમને કીધું કે જો આ સારા અક્ષરે લખી આપવાના છે, પણ તમે થોડા ચિત્ર મસ્ત વસ્તુ બનાવી આપો ને. પેલા કે સારું, ચલો. જેમ કે આ ભાગ 1 હતો, તેમાં આપણે સિંધુ સભ્યતાની ફોટો મૂક્યો છે, આપણે શેનો, સિંધુ સભ્યતાનો, ખબર પડી ગઈ. જેમ કે માની ચાલો ભાગ 3 છે તો એમાં બી આપણે એક ફોટો મૂક્યો છે. પછી ભાગ 4 છે, એમાં બી એક ફોટો મૂક્યો. એ શું બતાવે છે, 5000 વર્ષની આપણી યાત્રા બતાવે છે આખી,
બરાબર. પછી એમાં હાથી, પછી એમાં માની ચાલો કે પછી પંખુડીઓ બનાવી છે આપણે, તો એ આપણું પર્યાવરણની અહેમિયત બતાવે છે કે આપણને પર્યાવરણની બી કેટલી લાગણી છે. ખબર કે તમને બંધારણ કોઈ બુક નથી, તમે સમજ એક વસ્તુને. તો તમે ખાલી એમ જ આવ્યા છો કે ચલો બંધારણનો લેક્ચર છે અને જતા રહીએ છે અને ભાગ 1 ને ભાગ 2 સાહેબ ભણાઈ ભાઈ સાહેબ ઘરે જતા રહેશે, એવું નથી. ખબર કે તમને શું કહું છું? બંધારણને તમે યોગ્ય રીતે સમજશો, બધા ચુકાદા યોગ્ય રીતે સમજશો, તો તમને મસ્ત માર્ક લાઈને આપશે. રોકડિયા માર્ક છે આના. ખબર છે મારી વાત શું કહું છું? એટલે બંધારણ એક યાત્રા છે. કેટલા વર્ષની? 5000 વર્ષની યાત્રા છે. તમે સમજજો. ખબર છે શું કહું છું? આપણા માની ચાલો કે કિશનજી જયારે અર્જુનને શું આપી રહ્યા છે માર્ગદર્શન, એનો બી ફોટો છે. તો વિચાર કરો કે આપણે મહાભારતને બી લાયા છે એની અંદર. મારી વાત ખબર પડે તમને શું કહું છું? સિંધુ સભ્યતાને બી આપણે અંદર લાયા છે. ખબર પડે શું કહું છું? એટલે બંધારણ એવું નથી કે તમે માની ચાલો ખાલી પોલિટી, તમને આમાં બધું દેખાય. તમને આમાં પર્યાવરણના આર્ટિકલો દેખાશે કે પર્યાવરણને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે આમ કીધું છે, આમ કીધું છે, આમ કીધું છે. પછી માની ચાલો કે જે બી ઐતિહાસિક સ્થળો છે એને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે ઘણા ચુકાદા આપ્યા હોય કે આમાં ઘણા આર્ટિકલો લખ્યા હોય. ખબર કે એટલે હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી બધું આવી જશે એની અંદર. ખબર કે એટલે ભણવાનું નથી, પણ તમને આની ઝાંખી દેખાશે આની અંદર કે હા આ આવશે તો આ. હવે આનો ઉપયોગ તમે ક્યાં કરી શકો? એમાં બી કરી શકો અને એમનો ઉપયોગ અહીંયા બી કરી શકો. ભાઈ ખબર પડે શું કહું છું? બંધારણ જે સબ્જેક્ટ છે ને એ તમને ક્યાં ક્યાં કામ આવશે તમને કહી દઉં. સૌથી પહેલા તમને નિબંધ લખવામાં બી કામ આવશે. શું લખવામાં? નિબંધ લખવામાં. પછી તમને એ એથિક્સમાં બી કામ આવશે. શેમાં કામ આવશે? એથિક્સમાં કામ આવશે. આ યાદ રાખજો. આ મેઇન્સમાં તમને નિબંધમાં કામ આવશે, એથિક્સમાં કામ આવશે અને GS2 માં તો કામ આવશે જ આવશે, કેમ કે GS2 નો તો પાર્ટ છે આ રહ્યો. ભાઈ ખબર પડે તમને શું કહું છું? એટલે બંધારણ તમને એકમાં નહીં, તમને બધી જગ્યાએ કામ આવશે. તમે આને યોગ્ય રીતે જો તમે કરી લીધું ને તો તમારે બહુ વાંધો નહીં આવે. તમે ઇતિહાસમાં કોઈક આવી ગયું, જેમ કે માની ચાલો તમે એવું પૂછું કે સિંધુ સભ્યતા આજથી 5000 વર્ષ જૂની હતી, કે હા. આજની સભ્યતા અને સિંધુ સભ્યતામાં શું ફરક છે? તમને ખબર તો હોય છે ને કે આજની સભ્યતામાં શું છે અને સિંધુ સભ્યતા ખબર હોય તો તમે એની કમ્પેરિઝન શું કરી શકો? કરી શકો કે આજે બંધારણના રૂપે દેશ ચાલે છે. હવે એ વખતે ખબર નહીં રાજાશાહી હતી કે શું હતું. દેશ આજે શેના રૂપે ચાલે છે? બંધારણ રૂપે ચાલે છે. એ વખતે ખબર નહીં શું હતું, રાજાશાહી હતી કે શું હતું. ખબર શું કહું છું? એટલે તમે આનો ઉપયોગ બધી જગ્યાએ કરી શકશો. બોલો ક્લિયર? ખબર પડી ગઈ? બીજી વસ્તુ જો બંધારણ સંસ્થાઓ હું તમને બધી ભણાય જેમ કે UPSC, ઇલેક્શન કમિશન, બરાબર, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, આ બધી જે બંધારણ સંસ્થાઓ છે ને એ બધી આપણે એની સત્તાઓ, કાર્યો, એની જવાબદારીઓ, બરાબર, એ બધું ભણવાનું છે. પછી વૈધાનિક, નિયમનકારી અને અર્ધનિયમનકારી. વૈધાનિક એટલે શું? જેમ કે જેની પાછળ એક્ટ લાગે. હું તમને આજે સમજાવીશ. અધિનિયમ લાગે. શું લાગે? જેમ કે RBI અધિનિયમ 1934, સેબી અધિનિયમ 1992. ખબર પડી ગઈ? જેની પાછળ અધિનિયમ લાગે, બરાબર, એ કઈ સંસ્થા થઈ ગઈ? વૈધાનિક સંસ્થા. આજે હું તમને સમજાવીશ, થોડી વાર રહી જાઓ. બરાબર. એના પછી માની કે નિયમનકારી એટલે જે નિયમનકારી રેગ્યુલેટરી બોડી નથી કહેતા. જેમ કે RBI કોને રેગ્યુલેટ કરે? કોને? બેંકને રેગ્યુલેટ કરે. સેબી કોને કરે? શેર માર્કેટને કરે. સિડબી કોને કરે? તો કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ને કરે, સ્મોલ ઇન્ડસ્ટ્રીને કરે. ખબર પડી ગઈ? અને અર્ધન્યાયિક એટલે ક્વાઝી જ્યુડિશિયરી બોડી, મતલબ જેની પાસે સજા આપવાની સત્તા ના હોય, એ તમને સમન કરી શકે. જેમ કે સાંભળજો, માની ચાલો કે કોઈ માણસ છે શેડ્યુલ કાસ્ટનો છે, એની પર અત્યાચાર થયો, કોકે માર્યો અને પોલીસ યોગ્ય રીતે કામ ના કર્યું, તો અહીંયા એન્ટ્રી થશે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટની અને આઈને સામેવાળાને મળશે અને ડીજીપીને મતલબ ગમે તેને સમન્સ આપશે કે તમે આવો, અમને જવાબ આપો કે ભાઈ આવું કેમ થયું અને તમે યોગ્ય કાર્યવાહી કેમ ના કરી. એ ખાલી સમન્સ આપી શકે. હવે માની ચાલો કે એને આવ્યો અને કીધું કે ના મારી ભૂલ થઈ ગઈ ના, તો એને સજા ના આપી શકે. સજા તો કોણ આપી શકે? ન્યાયાલય આપી શકે. બોલો ખબર પડી ગઈ તમને? એટલે આ સમન કરી શકે, આ સજા ના આપી શકે. એવી સંસ્થાઓને શું કહેવાય? અર્ધન્યાયિક સંસ્થાઓ. બોલો ખબર પડી ગઈ બધાને? આપણે સિલેબસ સમજી રહ્યા છે, આપણે અંદર ઘૂસ્યા નથી હજી સુધી. બોલો ક્લિયર છે બધાને? એટલે સમજ પડે છે? બરોબર. ચલો આગળ. સ્થાનિય સ્વરાજની સંસ્થાઓ યાદ કરો. પંચાયત અત્યારે બહુ ચાલે છે. પંચાયત પતિ ને આ ને તે બધું નથી ચાલતું, બરાબર. આમાં 33% મહિલાઓને ઓલરેડી રિઝર્વેશન આપ્યું છે. તો સ્થાનિય સંસ્થાઓની અંદર એના આર્ટિકલો, બરાબર, પછી માની ચાલે એમાં શું તકલીફ છે શું નહીં, એ બધી વસ્તુ આમાં જોવાની છે. પછી ભારતીય ન્યાયપાલિકા આખી આવી ગઈ. ન્યાયપાલિકા એટલે આપણે સબઓર્ડિનેટ કોર્ટ એટલે નીચલી કોર્ટ, પછી હાઈકોર્ટ, પછી સુપ્રીમ કોર્ટ, બધી વસ્તુ આપણે ક્યાં જોવાની છે? ન્યાયપાલિકામાં જોવાની છે, બરાબર. એની ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, PIL નું નામ સાંભળ્યું છે? એની વાત કરે છે, બરાબર. સીમાચીનો ચુકાદાઓ જેમ કે મિનર્વા મિલ ચુકાદો, કેશવાનંદ ભારતી ચુકાદો, બરાબર, બેરુ બારી ચુકાદો, આ બધા ચુકાદા બી આપણે અહીંયા જોવાના છે. લગભગ આપણે 50 ચુકાદા એવા હશે જે તમારે યાદ રાખી લેવાના અને એ ચુકાદાઓ તમને મેઇન્સમાં બી કામ આવશે અને એ જ ચુકાદાઓ તમને પીટીમાં પણ કામ આવશે. તમે જોજો દર એક્ઝામમાં આ લોકો એક બે ચુકાદાના સવાલ પૂછતા હોય છે.
આ વખતે બી જે હમણાં એક્ઝામ લેવાય 5 નંબરની કે 6 નંબરની, એમાં બી પૂછાયો હતો રાઇટ ટુ પ્રાઇવસી ઉપર, કે પુત્તુ સ્વામી કેસ શેની પર હતો, તો રાઇટ ટુ પ્રાઇવસી ઉપર હતો. ખબર પડી કે તમને? એટલે આ તમને પીટી અને મેન્સ બંનેમાં આવા ચુકાદો શું આવશે? કામ આવશે. બોલો, ખબર પડી ગઈ તમને? એના પછી ભારતની વિદેશ નીતિઓ, બરાબર. આ આપણો જો સમજી લો, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સીઓ, વિવિધ સંગઠનો, તેનું માળખું, બરાબર. કેન્દ્રીય રાજ્ય સત્તાના અગત્ય નીતિઓ અને કાર્યક્રમો, આ બધી વસ્તુ તમને અહીંયા કરવામાં આવશે. ખબર પડી ગઈ તમને? બરોબર. એટલે આપણું આખું બંધારણ આપણે અહીંયા જોવાનું છે. બોલો, ખબર પડી ગઈ તમને શું કહું છું? કોઈને કોઈ ડાઉટ છે આમાં તો પૂછો. ક્લિયર? ખબર પડી ગઈ? હવે એકવાર રહેજો, હવે એકવાર મેન્સ નો બી તમે સિલેબસ એકવાર જોઈ લો. યાદ રાખજો, સિલેબસ તમારે યાદ કરવાનો છે. જો તમે સિલેબસ યાદ કરી લેજો તો લગભગ તમે સમજી લેજો 20% જંગ તમે જીતી ચૂક્યા છો. અને જો તમે સિલેબસ યોગ્ય રીતે યાદ ના કરી શક્યા તો સમજી લેજો કે તમે હવામાં રહેશો હંમેશા. બરાબર? જો હવે મેન્સ નો એકવાર જોઈ લો, આખો સિલેબસ જોઈ લો. જો જોઈ લો ધ્યાનથી. આગળ જે ભણ્યા છો ને એનું જ છે. જોજો, અહીંયા ધ્યાન રાખજો. જો બંધારણ, મુખ્ય લાક્ષણિકતાઓ આગળ મેં તમને સમજાવી, મૂળભૂત માળખું અને મહત્વના ચુકાદાઓ, સુધારાઓ આવી ગયું પાછું. એનું જ છે મેન્સમાં, બરોબર. ભારતીય સંઘ અને રાજ્ય સરકારોના કાર્યો અને ફરજો, પછી સંઘીય માળખાને લગતા મુદ્દાઓ, જેમ કે હું તમને કહી દઉં, રાજ્યપાલના અત્યારે બહુ બધા ચાલે છે કે ભાઈ રાજ્યપાલ જે છે કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે. પછી આઈએસ આઈપીએસ હોય એ બી ઘણીવાર એમના ઇશારે કામ કરતા હોય છે. આ બધી બહુ બધા એમની અંદર અંદર ચાલતું હોય છે. મેં હું તમને કહું, ચાલો એક એક્ઝામ્પલ આપું. માની ચાલો કે અત્યારે તમિલનાડુના રાજ્યપાલ છે, ફોર એક્ઝામ્પલ માની ચાલો એ નામના વ્યક્તિ છે. કોણ છે? એ નામના. હવે રાજ્યપાલની અપોઇન્ટમેન્ટ કરે રાષ્ટ્રપતિ. કોના કહેવા પર? કેન્દ્ર સરકારના કહેવા પર. સાંભળજો. હવે માની ચાલો કે આને કીધું કે ભાઈ તું રાજ્યપાલ તમિલનાડુની. હવે તમિલનાડુમાં સરકાર જે છે એ કેન્દ્ર સરકારની જે સરકાર છે એના સેમ નથી. મતલબ માની ચાલો કેન્દ્ર સરકારમાં બીજેપી છે અને તમિલનાડુમાં માની ચાલો વિજયન છે. તો બંને એક જ પાર્ટી તો છે નહીં, અલગ અલગ પાર્ટી છે. હવે માની ચાલો કે એ મારા કહેવા પર કામ ના કરે તો હું આને કહું કે એનું કોઈ બી બિલ આવે ને પાસ ન કરતી, આને કે હા વાંધો નહીં સાહેબ નહીં કરું. બિલ આવે ને એટલે હું એમ કહું કે ઓહો હો અત્યારે મારે જવાબ નથી આપવો, હું પછી જવાબ આપીશ. 6-7 મહિના સુધી હું બિલ એમને પડ્યું રાખું. પછી એમ થાય ને કે બહુ પ્રેશર આવ્યું એટલે હું કહું કે આ રાષ્ટ્રપતિ જોશે, ભાઈ મારું કામ નથી આમાં. એમ કરીને હું શું કરું? હેરાનગતિ કરાવડાવું. ખબર દો. તો આ બધી વસ્તુ જે છે ને એ આ શેમાં આવશે? સંઘીય માળખાના લગતા મુદ્દાઓ અને પડકારોમાં. આમાં આપણું ડેમોક્રેસી કમજોર થઈ જાય. શું કમજોર થઈ જાય છે? ડેમોક્રેસી. બોલો, ખબર પડી ગઈ બધાને? આટલામાં કોઈ ડાઉટ છે તો બોલો. જો કેન્દ્ર રાજ્ય વચ્ચેના સત્તાઓનું વિતરણ અને મુદ્દાના પડકારો, પછી સ્થાનીય સંસ્થાઓ, હજી હમણાં આપણે જોઈ પંચાયત અને નગરપાલિકાની વાત કરે છે, બંધારણીય સત્તા મંડળો, કાર્યો અને જવાબદારીઓ અને ભારતીય ન્યાયપાલિકા. એટલે તમારે એક વસ્તુ તમે જોજો કે પીટી અને મેન્સનો જે સિલેબસ છે ને, બરાબર, એમાં મુદ્દાઓ તમને લગભગ બધા સેમ દેખાય છે. તો પછી આમાં અલગ શું હોય? તમે સમજી એક વસ્તુ યાદ રાખજો. માની ચાલો કે આની અંદર તમને એના માની ચાલો કે પક્ષ અને વિપક્ષ આ યોગ્ય રીતે ખબર હોવા જોઈએ. બરાબર? શું ખબર હોય છે? પક્ષ અને વિપક્ષ તમને યોગ્ય રીતે ખબર હોવા જોઈએ. પ્લસ યાદ રાખજો, પ્લસ મારી વાત ધ્યાનથી સાંભળજો. તમને અહીંયા આજે બધા મુદ્દાઓ છે ને આમાં કરંટ જોડે તમને લિંક કરતા આવડવા જોઈએ. શેની જોડે? કરંટ જોડે લિંક કરતા તમને આવડવા જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ હમણાં 5 મિનિટમાં એક એક્ઝામ્પલ આપીશ, તમે એનું ધ્યાન રાખજો. ખબર પડી ગઈ તમને આટલી વસ્તુ આવડે એટલે તમારો મેન્સમાં ક્યારે કોઈ તકલીફ પડે નહીં. યાદ રાખજો 3 થી 4 સવાલ પોલિટીના પૂછાય છે મેન્સમાં. બરાબર? પીટીમાં બી હારા પૂછાય છે, 10, 15, 20, 25 સુધી જઈ રહ્યા છે ત્યાં પણ. એટલે તમે યાદ રાખજો, આ તમારું ગેમ ચેન્જિંગ છે અને ઈઝી સબ્જેક્ટ છે. એવું બી નથી કે આ ટફ છે, આ બહુ ઈઝી સબ્જેક્ટ છે. યાદ રાખજો. શું કયો સબ્જેક્ટ છે? ઈઝી છે. તમે ચાહશો ને તો આમાં 25 સવાલમાંથી આરામથી 23 થી 24 સવાલ પીટીમાં કરીને આવશો. અને જો તમારો કન્સેપ્ટ સારો છે 25 માં 25 બી આવી શકે છે આમાં. ખબર પડી ગઈ તમને? આ વસ્તુ યાદ રાખીને ચાલજો. જે માણસે યોગ્ય રીતે ચાવી ગયો ને 25 માંથી 25 બી મારીને આવશે. બરાબર? ખબર પડી? એકાદો ખોટો પડી ગયો, 24 સાચા પડી ગયા. હવે અત્યારે તમે વિચાર કરો, લાસ્ટ ટાઈમ કટ ઓફ હતું માની ચાલો 89, બરાબર, આ વખતે જાય છે 95, એનાથી વધારે જતું નથી. હવે ફોર એક્ઝામ્પલ માની ચાલો આમાં 25 માર્કનું પોલિટી હતું. કેટલા માર્કનું? 25. એટલે કેટલા માર્કનું થયું? તમે સમજી લો એક વસ્તુને, લગભગ 20 થી 22% તો શું થઈ ગયું? પોલિટી થઈ ગયું.
ખબર પડી કે તમને શું કહું છું? અને પોલિટી બધાને આવડશે, યાદ રાખજો, આ બધાને આવડશે. જો તમે યોગ્ય રીતે કરીને ગયા તો બધાને આવડશે. પણ બોલો, ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે ઓનલાઈનમાં બી તો મને પૂછી લો. પહેલા સિલેબસમાં કોઈ ડાઉટ છે તો મને પૂછી લો. ઓનલાઈનમાં બી કોઈ ડાઉટ હોય તો પૂછો. તમને બી કઈ ડાઉટ હોય તો પૂછો. હું તમને 1 મિનિટ આપું છું, શાંતિથી વિચારો. કોઈ ડાઉટ છે તો પૂછો. યાદ રાખજો, બહુ ઇઝી સબ્જેક્ટ છે. હજી હું તમને કહી રહ્યો છું. ખાલી તમને કન્સેપ્ટ આવડી ગયા તો સમજી લેજો તમે બધું કરી શકશો આની અંદર. ખબર પડી ગઈ? કોઈ બી ડાઉટ તો પૂછી લો. આમાં કોઈ બી ડાઉટ તો મને પૂછી લો આની અંદર. ઓનલાઈનમાં કોઈ ડાઉટ છે કોઈને તો પૂછી લો. કરંટ સાથે કેવી રીતે કનેક્ટ કરવાનું? હા, હું એ બી તમને સમજાવી દઉં. કરંટ સાથે કેવી રીતે કનેક્ટ કરવાનું? જો એક વસ્તુ યાદ રાખો. ચલો માની ચાલો કે અત્યારે તમને બધાને એક એક્ઝામ્પલ ખબર છે. અત્યારે કોકરોચ જનતા પાર્ટી અત્યારે પ્રોટેસ્ટ કરી રહી છે. તમને બધાને ખબર છે ને શું કરે છે? પ્રોટેસ્ટ કરી રહી છે. ક્યાં? દિલ્હીમાં કરી રહી છે ને. બરોબર. હવે માની ચાલો કે એમની ઉપર હમણાં પોલીસ વાળાએ શું કરી દીધો ભાઈ? લાઠીચાર્જ કરી દીધો. કેમ? કેમ કે એમને એમ કીધું કે ભાઈ માની ચાલો કે અરાજકતા ફેલાવે છે, કે આ લોકો પથ્થર મારી રહ્યા છે, એના કારણે સરકાર આખી શું આવી ગઈ? પ્રેશરમાં આવી ગઈ. તમે સમજો ધ્યાનથી. હવે આને કઈ રીતે તમે કરંટ જોડે લિંક કરશો? સૌથી પહેલા જો આપણા બંધારણમાં આ વસ્તુ ના લખી હોત કે ભાઈ તમે પ્રોટેસ્ટ કરી શકો, બરોબર, તો આ પ્રોટેસ્ટ થવા દે જ સરકાર? ના થવા દે. મારી વાત ધ્યાનથી સાંભળજો. એનો મતલબ કે બંધારણમાં આર્ટિકલ 19 તમને શાંતિથી ભેગા થવાનો અધિકાર આપે છે અને ભેગા થઈને પોતાની માંગોનો અધિકાર પણ આપે છે, શાંતિપૂર્ણ રીતે, વગર હથિયારે. તો એ લોકો વગર હથિયારે બેઠા છે, શાંતિપૂર્ણ રીતે બેઠા છે, તો એને તમે ખાલી ખાલી ના કરી શકો આંગળી. નકર આ શેનો વિરોધ થઈ જાય? બંધારણનો. શું થઈ ગયું? ઉલ્લંઘન થઈ ગયું. ખબર પડી ગઈ? એટલે સીધો આ વખતે સવાલ શેની પર આવવાનો છે? આર્ટિકલ 19 પર. હજી એક સવાલ કહું છું. માની ચાલો તમે કોકનું ઘર પાડી દીધું, બરાબર? કોનું ઘર પાડ્યું? ક્રિમિનલ હતો. હવે 6 મહિના પછી ખબર પડી એ ક્રિમિનલ નતો, તો શું ઘર પાછું બનાવીને આપશો? નહીં. આર્ટિકલ 21 કહે છે બધાને રહેવાનો અધિકાર છે. તો તમે તો એનું ઘર પાડી દીધું ને. અને ક્રાઇમ એને કર્યો હતો ને. તમે ઘર કેમ પાડો છો? એનું પરિવારનો શું વાંક છે? તમે આ કિમ જોંગ યોંગ નું રાજ્ય થોડું છે. કિમ જોંગ યોંગ માં કેવું હોય કે 3 પેઢીને સજા આપતો હોય. કેટલા પેઢીને? 3. જેને કર્યું હોય એને આગળની 2 પેઢીને. આ કિમ જોંગ યોંગ નું રાજ્ય છે? ના, આ કોનું રાજ્ય છે? બંધારણનું રાજ્ય કહેવાય. બરાબર? આમાં તમે કોકનું ઘર પાડી શકો નહીં. સરકાર પાડી બી દે છે. કેવું છે? ઇલીગલ છે ને અમારા આ પાસ નથી કરાયું. હાઈકોર્ટમાં જાય ને એટલે હાઈકોર્ટ અબરના કપડા ઉતારે કે કયા એંગલ પાડી દીધું. એમપી માં તો કોકનું ઘર પાડી દીધું કે યાત્રા જતી ને તો કે થૂકતો હતો કે, અને 6 મહિના પછી સાબિત થયું કે હતો જ નહીં ત્યાં. ઘર તો પાડી દીધું. હાઈકોર્ટે આદેશ આપ્યો ઘર પાછું બનાવીને આપો અમને. લો. કેમ કે આર્ટિકલ 21 તમને શેનો અધિકાર આપે છે? રહેવાનો. એટલે યાદ રાખજો તમે આને કરંટ જોડે સીધો લિંક કરો કે આ કયા આર્ટિકલ જોડે લિંક થશે? તો કે આર્ટિકલ 21 જોડે, આર્ટિકલ 19 જોડે શું થશે? લિંક થશે. યાદ રાખજો. જેમ કે માની ચાલો મોદી અત્યારે અમિતભાઈનો એવો આદેશ આવી જાય કે સરકાર જે છે ને જનતાએ અમને ચૂંટ્યા છે અને અમારે જે કરવું હોય ને અમે કરીએ. શું કીધું? અમારે જે કરવું અમે કરીએ. એટલે મારો વચન જ મારું શાસન છે એવું કહી દે અમિતભાઈ પેલા પિક્ચરની જેમ, બાહુબલીની જેમ. બરાબર? તો આર્ટિકલ 19 એવું કહે છે કે કાનૂનની સમક્ષ બધા શું છે? સમાન છે. બરાબર? અને બંધારણ જે છે એ શેની વાત કરે છે? ભાઈ બધા કાનૂનની સામે સમાન છે, બધા કાનૂનની અંદરમાં જ છે. હવે અમિતભાઈને બંધારણનું કઈ જાણકારી ના હોય તો અમિતભાઈ સ્ટેટમેન્ટ ના દે પાછું. એટલે અમિતભાઈ આર્ટિકલ 14 ના અંદર આવી ગયા ગામમાં. ખબર તમને શું કહું છું? મેરા વચન હી મેરા શાસન. આ ના ચાલે અહીંયા તો બંધારણ કે એ શાસન. ખબર ગઈ? બીજી વસ્તુ માની ચાલો કે અત્યારે અધ્યક્ષ છે. અધ્યક્ષને હટાવવા માટે આપણે પ્રસ્તાવ લાયા હતા. શું લાયા હતા? પ્રસ્તાવ લાયા હતા. તો અધ્યક્ષને લગતા જેટલા બી આર્ટિકલ હોય, બરાબર, અત્યારે કોના ખિલાફ લાયા છે એ વસ્તુ અને કઈ રીતે એ આખું હટાવવાની પ્રક્રિયા ચાલે, આ બધી વસ્તુ કરંટમાં આવી. એટલે તમારે સીધી શેની જોડે લિંક કરી દેવાની? કરંટ જોડે. કે અધ્યક્ષને હટાવવા માટેની પ્રક્રિયા આવી હતી એટલે મારે હવે બંધારણમાં શું વાંચવું પડશે? અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા જાણવી પડશે. બીજી વસ્તુ માની ચાલો કે અત્યારે ખબર તમને એક કિસ્સો ખબર હતો. ન્યાયપાલિકાના એક હાઈકોર્ટના જજ હતા, દિલ્હી હાઈકોર્ટના. એમના ઘરેથી બળેલી નોટો મળી. એ ફરવા ગયા હતા સાહેબ બહાર. હવે 5-1 કરોડની તો નોટો બળેલી મળી. ઘરમાં આગ લાગી. એ ફરવા ગયા તો આગ લાગી. તો ફાયર ફાઇટિંગ વાળા વિડીયો ઉતારશે તો ખબર પડી કે આટલી બધી નોટો ક્યાંથી? એને હાઈકોર્ટના જજની ઘરે આટલી બધી નોટો ક્યાંથી? એનો પગાર હોય માની ચાલો 2,25,000 રૂપિયાની આસપાસ કે 2 લાખ રૂપિયા.
અને 5 કરોડ આયા ક્યાંથી? એનો મતલબ કે ભાઈએ કંઈક ઊંધું કામ કર્યું છે? હા કે ના? કર્યું છે નથી કર્યું? હવે માની ચાલો કે એને હટાવવાની પ્રક્રિયા ક્યાં ચાલુ થશે? સંસદમાં. ક્યાં ચાલુ થાય? સંસદમાં. એટલે તમારે સીધું જતું રહેવાનું ક્યાં? ન્યાયપાલિકામાં. કે ભાઈ ન્યાયપાલિકામાં હાઈકોર્ટના જજને કઈ રીતે અપોઇન્ટ કરી શકાય, કઈ રીતે જજને હટાવી શકાય, એને હટાવી કોણ શકે, આજ સુધી કેટલા જજને હટાવી શક્યા છે, એ બધી વસ્તુ તમારે શેમાં જતું રહેવાનું? તેમાં જતું રહેવાનું આપણે બંધારણની બુકમાં. ના, જો હું તમને કહી દઉં, આમનો સવાલ એવો છે કે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવને આંદોલન કરવાથી હટાવી શકે? જો વસ્તુ સમજો, સૌથી ઉપર કોણ છે? આ યાદ રાખજો, આ જે દોરું છે ધ્યાન રાખજો. સૌથી ઉપર છે લોકો, આ યાદ રાખજો, બરોબર? એને પછી આવશે બંધારણ, બરોબર? અને એના પછી આવશે તંત્ર. આ વસ્તુ યાદ રાખો. એટલે સૌથી ઉપર કોણ છે? લોકો. માની ચાલો લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે, હે? કાલ હવાર તમે ભારતમાં દર 5 વર્ષે શું થાય? ઇલેક્શન થાય. એટલે તમારે જવાનું ક્યાં છે? ઇલેક્શનમાં. કાલ હવાર ભાઈ આપ જોડી જશે કે વોટ આપજો, એટલે પેલો સામે કેવી તમને કાન નીચે આવે છે? ખબર તમને શું કહું છું? એટલે તમારે 5 વર્ષ પછી વોટ જવાનું તો છે જ. હા કે ના? અને આપણા ત્યાં તમે જ્યારે પ્રોટેસ્ટ કરો ને એટલે સરકાર પર પ્રેશર એટલે બને કે દર 5 વર્ષે તમારે જવાબ આપવાનો છે. એમ તો દરરોજ આપવાનો હોય છે, પણ દર 5 વર્ષે ભાઈ જનતાની સામે જઈને ચૂંટણી લડવાની છે. કાલ હવાર જનતા બી એમ જ કહેશે ને કે તમે યાદ છે શું કર્યું તું? હા, જાઓ ઘરે પહોંચો. એટલે સરકાર પ્રેશરમાં આવશે, એટલે આપશે. ખબર તમને? એટલે આ છે મેન પ્રેશર, ચૂંટણી. શું છે? ચૂંટણી. હા, કાલ હવાર સત્તા જતી રહે તો મોદી સાહેબ ક્યાં કેદારનાથ થોડા જશે? અને અમિતભાઈ તો હજી માની ચાલો કે ગુજરાત થોડા પાછા આવશે. તમને સમજ પડે છે? એટલે સૌથી ઉપર છે ભારતના લોકો, બરાબર? ભારતના લોકોએ શું બનાવ્યું છે? બંધારણ. અને એની અંદર જ આ બધાને શું આપી છે? સત્તા. તો સૌથી ઉપર કોણ છે? લોકો. બોલો, આટલી ખબર પડી બધાને? એટલે કોઈ પ્રેશરમાં આવીને નહીં આપે લોકો, એમને ખબર છે કે આવતા 5 વર્ષે તકલીફ પાડશે આ લોકો, એટલે આપશે આ લોકો. અને તમને ખબર છે ભારત અને પાકિસ્તાનમાં આ તો ડિફરન્સ છે સૌથી મોટો. યાદ રાખજો, ભારત આઝાદ થયું આંદોલનના દમ પર. શેના દમ પર? આંદોલનના દમ પર. આપણે આંદોલન કરીએ, યાદ કરો, સવિનય અવજ્ઞા આંદોલન, સિવિલ ડિસોબિડિયન્ટ મુવમેન્ટ, બરાબર? અને પાકિસ્તાને છીન કે લેંગે પાકિસ્તાન, છીનીને લીધું છે. એટલે એમને આદત છે કે જો અમારા અધિકાર તમે નહીં આપો, બંદૂક ઉપાડીને ગોળી મારી દેશી. પણ આપણે શું કરેલા છે? આંદોલન. એટલે જ્યારે એમને એવું લાગ્યું કે ભાઈ શિક્ષણ નીતિ બરોબર નથી અને પેપર લીક થઈ રહ્યા છે, તો લોકો શું કરી રહ્યા છે? આંદોલન. બોલો, આટલી ખબર પડી ગઈ તમને? પાકિસ્તાન અને ઇન્ડિયામાં આ ફરક છે. પાકિસ્તાન જે છે એ છીનીને લીધું છે. શું લીધું છે? છીનીને લીધું છે આપણી જોડેથી, બરાબર? એટલે ત્યાંના લોકોને એવું છે કે જો અમારા વિરુદ્ધ અમારે કંઈક અધિકાર સરકાર નહીં આપે ને, તમે AK-47 ઉપાડશું અને ધૂમ કરીને બોમ્બ બ્લાસ્ટ કરી દઈશું. આપણા ત્યાં થાય છે? નહીં. કેમ? દેશ શેના આધારે બન્યો છે? આંદોલનના આધારે. એટલે આપણે જે છે ને એ હિંસક નથી. શું છે? અહિંસક, બરાબર? અને અહીંયા શું છે? હિંસા. બોલો, આટલી બધાને ક્લિયર થઈ ગયું? ખબર પડી ગઈ તમને? એટલે સૌથી ઉપર જે છે ને મહારાજ કોણ છે? લોકો છે. બોલો, ખબર પડી ગઈ તમને? તમે જોજો અત્યારે ગાંધીનગરમાં લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે. અમદાવાદમાં પોલીસ વાળા મારતા નથી, ઇજ્જતથી લઈ જાય, પછી બિસ્કિટ ખવડાવીને પાણી પીને છોડ દે. સમજાવવા બેહાડીને કે બેટા આવું ના હોય, આવું. કેમ કે એક વસ્તુ છે કે એમને બી ખબર છે કે ભાઈ આ ખોટા તો નથી, કે હાચા બી નથી, ખોટા. એમને ઉપરથી આદેશ જ નથી, અડતા નહીં કે. કેમ કે એક વાર તો મારીને પથારી ફેરવી જ આખી. ભલે, ખબર પડી ગઈ તમને? એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખીને ચાલવાની. બોલો, ખબર પડી ગઈ? કોઈને કોઈ ડાઉટ છે તો બોલો મને. કરંટ જોડે કઈ રીતે લિંક કરવાનું બધાને ખબર પડી ગઈ તમને? કઈ રીતે લિંક કરશો યોગ્ય રીતે ખબર પડી બધાને? કોઈ ડાઉટ હોય તો પૂછવા જેવી કહું છું, તમારે જે ડાઉટ હોય પૂછો. સૌથી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, તમને મજા જ આવે આમાં. કેમ ખબર તમને? કેમ કે આ વસ્તુ તમે જુઓ, ફિલ્ડ પર જોશો બધી વસ્તુ. ઇતિહાસ ફિલ્ડ પર જોશો, પૃથ્વીરાજ ચૌહાણ લડી રહ્યા છે એ જોશો, હે ગાંધીજી આંદોલન કરી એ જોશો? ના, અહીંયા બધું જ જોશો. ખબર કે તમને શું કહું? અહીંયા બધું જેટલું હું ભણાવીશ ને બધા એક્ઝામ્પલ તમારા આજુબાજુના જ આપીશું કે જો અહીંયા આવું થઈ રહ્યું છે, જો અમે આવું છે, આમાં આવું છે, આમાં આવું છે, આમાં આવું છે, આમાં આવું છે. બોલો, ખબર પડી ગઈ બધાને? કોઈ ડાઉટ છે તો પૂછવાની અંદર, કોઈ બી ડાઉટ તો પૂછો. ચલો આગળ વધી જાઓ. શ્યોર છો તમે? આગળ વધી જાઓ, પાક્કું? બરોબર, ચલો. આ ફિલ્ડ ખબર પડી ગઈ ને તમને? બરાબર. સૌથી ઉપર કોણ હોય? લોકો. આ એક સવાલ છે, તમને ખબર છે? આ ક્લાસ 1-2 સવાલ છે. સવાલ એવો હતો કે ભારતમાં સૌથી ઉપર કોણ છે? સુપ્રીમ કોર્ટ, પાર્લામેન્ટ, બંધારણ કે લોકો? સૌથી ઉપર કોણ છે? લોકો. પણ ઓપ્શનમાં લોકો નથી આપ્યા. ઓપ્શનમાં આપ્યું છે હાઈકોર્ટ,
સુપ્રીમ કોર્ટ, સંસદ અને વિધાનસભા. બરાબર? સોરી, બંધારણ એકમાં આપ્યું છે. સમજો લોકો નથી આપ્યા, ઓપ્શનમાં લોકો છે જ નહીં, તો કોણ આવશે આન્સરમાં? બંધારણ આવશે. એટલે ખબર પડી ગઈ? યાદ રાખજો, ઓપ્શનમાં લોકો હોય તો લોકો ટીક કરવાના, લોકો ના હોય તો બંધારણ ટીક કરવાના. હવે એવું ના કરતા સાહેબ કંઈ ના હોય તો પછી તો મારે તમને સેપરેશન ઓફ પાવર ભણાવવા પડશે. અહીંયા શક્તિઓનું પૃથક્કરણ એ આપણે ભણીશું આગળ જતા. બોલો, આટલી ખબર પડી ગઈ? ડાઉટ ક્લિયર? આગળ વધી જાઓ. બરોબર, ચલો આગળ વધી જાઓ ને. બરાબર, ચલો. હવે તમે બે વસ્તુ મેં તમને બતાવી હમણાં. એક શું બતાવ્યું? બંધારણ. અને બીજું શું કર્યું આપણે? રાજ વ્યવસ્થા. બોલો, આમાં કોઈ ડાઉટ છે તમને? બંધારણ એટલે યાદ રાખો શું છે? આ એક બુક છે. આ શું છે? આ એક સૈદ્ધાંતિક બુક છે. બરાબર? અને આ શું છે? આ વ્યવહારી રૂપ છે. એનું શું છે? વ્યવહારુ રૂપ છે. કઈ રીતે થશે? જેમ એક્ઝામ્પલ, આર્ટિકલ માની ચાલો 17 શું કે છે? છૂઅછૂતની નાબૂદી. બરાબર? તો આપણે અહીંયા શું બનાવ્યું છે? એક્રોસિટી એક્ટ. બોલો, આટલી ખબર છે બધાને? ખબર પડી? આર્ટિકલ 24 શું કે છે? કે ભયજનક જગ્યાએ 14 વર્ષથી નાના બાળકોને ના લઈ જવા જોઈએ, કે ત્યાં કામ કરાવવું ના જોઈએ. તો એની માટે આપણે બહુ બધા શું બનાવ્યા છે? કાનૂન બનાવ્યા છે. જેમ કે પોસ્કો એક્ટનું, પોસ્કો એક્ટ અત્યારે બહુ ચર્ચામાં છે, સખત ચર્ચામાં ચાલે છે. પોસ્કો એક્ટ યાદ છે ને તમને? અને બધાએ પોસ્કો એક્ટ વિશે સાંભળ્યું જ છે. બોલો, ખબર પડી ગઈ? એટલે હા કે ના? આસારામ બાપુ જે ગયા લાંબામાં એ આ એક્ટના અંદર ગયા. પોસ્કો એક્ટ. પોસ્કો એક્ટમાં તમે ભરાયા એટલે તમને જામીન ના થાય તમારા ભાઈ. એવા ભરાવ તમે. ખબર પડી કે તમને શું કહું છું? એટલે તમારે યાદ રાખવાનું છે કે આ એક શું છે? યાદ રાખજો, આ શું છે? સૈદ્ધાંતિક રૂપ છે. અને આ શું છે? એનું વ્યવહારુ રૂપ છે. આપણે તો સૈદ્ધાંતિક ને વ્યવહારુ બંને ભણવાના છે. પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. તમને એવું નહીં ખબર? નહીં, કોઈ વાંધો નહીં. ચલો, હજી તમે ચિંતા ના કરો, તાર બધું થઈ જશે. ધીરે ધીરે થશે. એક વસ્તુ યાદ રાખજો, હું તમને આજે કહી દઉં. તમે જયારે અહીંયા લેક્ચર ચાલુ કરશો ને આવવાના, એટલે તમને એવું થશે કે એક જ દાડા બધું ભણાયું. અમે અહીંયાથી નીકળે ને બહાર એટલે અમે ગુજરાત હાઈકોર્ટના વકીલ જોડે ચર્ચા કરવા જોઈએ કે તને ના ખબર હોય આર્ટિકલ 25 શું છે. બહુ શાંતિથી ભણવાનું. એક એક આર્ટિકલ પકડીને ભણશો ને, એક એક આર્ટિકલ, બરાબર? તો તમને બહુ મજા આવશે ભણવાની. ખબર પડી શું કહું છું? હા કે ના? અને દરેક શબ્દ જે આવે ને એની ચામડી લઈ લેવાની તમારે. શું લઈ લેવાની? ચામડી. બીજી વાર વાંચવું નહીં પડે. હું તમને અહીંયા શું બનાવડાવીશ? નોટ્સ પણ યોગ્ય રીતે બધાને બનાવડાવીશ. તમારે ખાલી નોટ્સ વાંચી જશો તો તમારું કામ થઈ જશે. તમારો મિત્ર ગમે ત્યાં ભણે છે, જવા દો એની વાત. એની નોટ્સ તમારી નોટ આગળ જોઈ લેજો શાંતિથી. ખબર કે શું કહું છું? એટલે આપણે દરેક વસ્તુનું તમને શું બનાવડાવીશ? નોટ્સ બી બનાવડાવીશ. ચુકાદા બુકાદા બધું અહીંયાથી કરાવડાવીશું. તમારે બહારથી કંઈ ગોતવાની જરૂર નહીં. તમને જે સારું લાગે તમારે વાંચી લેવાનું. બોલો, ખબર પડી ગઈ તમને? બંધારણ અને રાજ વ્યવસ્થા, આ બંનેમાં કોઈ ડાઉટ છે નહીં? ચલો આગળ. હવે તમે મને એમ તો કહો જરા કે ભારત શેના આધારે ચાલે છે? બંધારણના આધારે. પહેલી વાત તો આનો સવાલ છે કેમ? બોલો, કેમ? આની જરૂર શું છે? આની જરૂરિયાત શું છે? ચલો બોલો. આપણે સબ્જેક્ટ ભણવાયા, તમે શું ભણવાયા? બંધારણ. અથવા શું ભણવાયા? પોલિટી. જરૂર શું છે આની? શું જરૂર છે? બોલો. ચલો એક કહાની સાંભળો. તમે થોડું અશોક વિશે સાંભળ્યું છે? અશોક, અકબર આ વિશે સાંભળ્યું છે? હવે માનીને ચાલો કે રાજા આજે હારા મૂળમાં છે. આપણે રાજાથી ચાલુ કરીએ એટલે ખબર પડશે કે જનતાને બધાને 5-5 સોનાના સિક્કા બાટી દો. કેમ? મારો મૂડ સારો છે આજે. સાંભળજો. હવે કાલે જનતાનું માની ચાલો રાજાનું બ્રેકઅપ થઈ ગયું એટલે રાજા છે દુખી. રાજા કે હું વાંઢો તો બધા વાંઢા, જેટલા લગ્ન થયા બધાને તોડાઈ નાખો અને જેટલા પકડાય બધાને ફાંસી આલ દો. તો આ રીતે કોઈ રાજ્ય ચાલતું હોય? ચાલે? તમે મને કહો. એટલે મેરા વચન મેરા શાસન. આ તો એ વાત થઈ ગઈ કે હું જે બોલું એ કાનૂન, હું જે બોલું એમ બધું ચાલવાનું. એવું ચાલે? ખબર પડી કે તમને? તમે વિચાર કરો, એનો મૂડ સારો તો તમારો સારો, એનો ખરાબ તો તમારો ખરાબ. બરાબર? બીજી વસ્તુ, આપણા ઉપર અંગ્રેજોએ લગભગ 190 વર્ષ રાજ કર્યું. લગભગ કેટલા વર્ષ? 190 વર્ષ. એમની ઈચ્છા થાય ને એવા કાનૂન બનાવવાના, આપણી સર્વિસ કરવાની. એમની ઈચ્છા થાય એમ કરવાનું. એમની ઈચ્છા, કાલ વાર એમને એમ થાય કે ગોળીઓ માર દે, જલિયાવાલા બાગમાં જઈને ગોળીઓ માર દેવાની. ખબર પડી કે તમને? આ રીતે કોઈ કાનૂન ચાલે? અને માની ચાલો કે આ રીતે ચાલશે તો તમે એક વર્ડ સાંભળ્યો છે જંગલ રાજ? આવું કંઈક સાંભળ્યું તમે લોકો? આ વર્ડ સાંભળ્યો? જંગલ રાજ. અચ્છા, જંગલમાં સૌથી સ્ટ્રોંગ કોણ? રાજા કોણ કહીએ આપણે? કોને નક્કી કર્યું કે સિંહ રાજા છે? ચલો બોલો. સિંહે કીધું તમને કાનમાં કે હું રાજા છું?
નક્કી કોને કર્યું? હે? એટલે તમે શેના આધારે નક્કી કર્યું કે તાકાતવર હોય છે એટલે મેરા? એટલે જંગલ રાજમાં શું હોય? શું ત્યાં કોઈ કાનૂન એવું કઈ છે, નિયમ એવું કઈ છે ત્યાં? હે? તો માની ચાલો આ જ વસ્તુ તમે તમારા રાજ્યમાં લગાડો. હાલો ગુજરાતમાં છે જ નહીં કશું. જે સ્ટ્રોંગ એનું શાસન. આ એક બી ત્રણમાંથી એક ઘરની બહાર ના નીકળી શકે. સમજ પડે તમને? જે સ્ટ્રોંગ હશે એ જે મનમાં હશે કરશે. ખબર કે તમને શું કહું છું? એટલે આ જંગલ રાજ નામનો વર્ડ ના આવે ને, બરાબર? અને જે અંગ્રેજો હતા ને એમનું કાનૂન, એમનું શાસન લગભગ શેના જેવું હતું? જંગલ રાજ જેવું હતું. કે એમને ઈચ્છા થાય કરવાનું, એમને ઈચ્છા થાય નહીં કરવાનું. આપણને અધિકાર આપવા છે તો આપવાના, નહીં આપવા તો નહીં આપવાના. બરાબર? એના કારણે 190 વર્ષનો આપણો એક્સપિરિયન્સ એવો થઈ ગયો હતો કે ગમે તે થાય, જ્યારે આપણો દેશ આઝાદ થશે ને એટલે આપણો દેશ કોના આધારે ચાલશે? કાનૂનના આધારે ચાલશે, નિયમના આધારે ચાલશે. અને એ નિયમ કોણ બનાવશે? તો કે ભાઈ જે લોકો સ્કોલર છે, બરાબર, બનાવશે તો ભારતની જનતા. ભારતની જનતા પોતે તો બનાવી નહીં શકે, તો એ લોકો શું કરશે? પોતાના મતથી કોઈક વ્યક્તિ મોકલશે કે જાઓ તમે જઈને ત્યાં અમારી માટે શું બનાવો? કાનૂન બનાવો. અને પહેલી લાઈન લખાશે કે અમે ભારતના લોકો. શું લખાશે? અમે ભારતના લોકો. એટલે એ જે નિયમ બનાવશે કોણ બનાવશે? ભારતના લોકો બનાવશે. ખબર પડી ગઈ? એટલે જંગલ રાજ ના આવી જાય, તાકાતવર માણસ જ બધું ના થઈ જાય, બરાબર? એની માટે આપણે શેની શરૂઆત કરી? મતલબ શું લખવાની શરૂઆત કરીએ તો શું બનાવ્યું આપણે? બંધારણ. બોલો આટલો ખબર પડી તમે? હા કે ના? બંધારણ કેમ બનાવ્યું? સૌથી પહેલા કોઈ બી વ્યક્તિ એવો છે જે નબળો છે એની ઉપર શું ના થવું જોઈએ? અત્યાચાર. તમે યાદ રાખો, જંગલમાં હરણ નબળું હોય બિચારાને એટલે સિંહ ગમે ત્યારે ખાઈ જાય. આવું અહીંયા સમાજમાં ના થાય. એટલે પોતાના પાવરનો મિસયુઝ ના કરે. જે માઇનોરિટી છે, માઇનોરિટી એટલે આપણા મગજમાં માઇનોરિટી એટલે શું થઈ ગયું છે? કોઈક એક વખતે આવી જાય. ના, માઇનોરિટી એટલે કોણ? તમે સમજો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આમની સંખ્યા વધારે છે અને આમની સંખ્યા માની ચાલો ઓછી છે, તો આમનો બી અધિકાર હોવા જોઈએ અને આમને પણ શું હોવા જોઈએ? અધિકાર હોવા જોઈએ. તો માઇનોરિટીના જે રાઇટ છે ને એને પ્રોટેક્ટ કરવા માટે પણ શેની જરૂર છે? બંધારણની. મેં લખી દીધું છે કે કોઈ બી વ્યક્તિ આવે તમે એની જોડે શું નહીં કરી શકો? ભાઈ ભેદભાવ નહીં કરી શકો. હવે એમાં બધા આવી ગયા ને, એમાં આબી બધા આવી ગયા. ખબર કે તમને? એટલે સૌથી પહેલી જરૂરિયાત હતી કે તમે પાવરનો મિસયુઝ ના કરો. બીજું, માઇનોરિટીના જે રાઇટ્સ છે એને શું કરવા માટે? પ્રોટેક્ટ કરવા માટે. અને ત્રીજું, ફ્યુચરમાં કોઈ ભૂલ ના થાય. તમે માની ચાલો અત્યારે મોદી સાહેબ એમ કહી દે કે હું જેમ કહું એમ, હું જેમ કહું એમ. એ ચાલે? કેમ? શેના આધારે છે? બંધારણ. તમે જે શપથ વાંચી એ શપથ ક્યાં લખી હતી? બંધારણમાં લખી હતી. હે? અત્યારે મોદી સાહેબને કારણે વિડીયો બનાવવો પડ્યો કે ફ્રેન્ડ્સ, એટલે અત્યાર સુધી મિત્ર પર હતા, હવે ફ્રેન્ડ્સ પર આવી ગયા છે. એટલે તમે સમજો છો આ પાવર છે. આ શું બતાવવા છે કે કાલ હવારે ચૂંટણીમાં ગયા તો પેલા બી આ તો પાછા જેનજીઓ છે. જો ખેડૂત હોય ને બિચારા તો હજી એમને ટેકનોલોજી યોગ્ય ઉપયોગ કરતા ના આવડે. અમને બધું આવડે. અમને તમે આમના નારા જુઓ ને તો તમને હસી હસીને પેટ દુખી જાય. એટલા હેરાન છે. સરકાર હેરાન થઈ જાય એમની કે આ અમે સમજતા હતા કે આ 14, 15, 16 શું કરી લેશે, પણ કે આમને તો ઇન્સ્ટાગ્રામ ગજવ્યું છે. ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ગજવી નાખ્યું છે આ લોકો. સરકારને ઝૂકવું પડશે. કેમ ઝૂકવું પડશે? ખબર પડી ગઈ? કેમ કે સૌથી ઉપર કોણ છે? ભારતના લોકો છે. બરાબર? એટલે ફ્યુચરની ભૂલો ના થાય એની માટે બી શેની જરૂર છે? બંધારણની. બોલો આટલી ખબર પડી ગઈ? કેમ કે આ જ બંધારણમાં લખેલું છે કે દર 5 વર્ષે ભારતમાં શું થશે? ઇલેક્શન. એટલે તમારે ઇલેક્શનમાં જવું જ પડશે. બોલો આટલી ખબર પડે છે? કોઈને આટલામાં ડાઉટ છે કે કેમ બંધારણની જરૂર છે? બરાબર? શું છે આ ખબર પડી ગઈ? કેમ બંધારણની જરૂર છે? બધાને કોઈ ડાઉટ છે? કેમ આની જરૂર કેમ છે? 3 વસ્તુ યાદ રાખવાની. સૌથી પહેલા, પાવરનો મિસયુઝ ના થઈ શકે. બીજી વસ્તુ, જે માઇનોરિટી છે એમના રાઇટ શું થવા જોઈએ? પ્રોટેક્ટ થવા જોઈએ. અને ત્રીજી, ફ્યુચરમાં કોઈ ભૂલ ના થાય એની માટે શેનું શું બનાવવામાં આવ્યું છે? બંધારણ. બોલો ખબર પડી ગઈ આટલી? કોઈ ડાઉટ છે તમને તો પૂછી લો પહેલા. કોઈ બી ડાઉટ તો પૂછો. પછી તમને સમજાય કે જરૂરિયાત શું છે આની, કેમ આનું આ લાવવું જ પડશે આપણે ત્યાં. બોલો બોલો. પીએમ હોય એની પાસે કઈ પાવર હોય તો એની નીચે જે કામ કરતા હોય છે, એજ્યુકેશન મિનિસ્ટર છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, એમને ફાયર કરી શકે. બધું જો સાંભળજો હવે એક એક કરીને. સૌથી પહેલા આટલી ખબર પડી કે તમને? હવે હું તમને સમજાવું છું કે બંધારણ એકચ્યુઅલી છે શું. ધ્યાનથી જોજો અહીંયા. બંધારણ જે છે ને, બંધારણ એ નિયમોની એક બુક છે એમ માની લો. ચલો તમારી ભાષામાં તમને સમજાવું. આ નિયમોની એક બુક છે. બરાબર? કે આના આધારે આપણું શું ચાલશે? રાજ્ય ચાલશે. આ વર્ડ પકડજો ધ્યાનથી. તમને આજે બહુ બધી વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું.
શું છે ભાઈ? આ નિયમોની એક બુક છે કે રાજ્ય કઈ રીતે ચાલશે એની શું છે? બુક છે. હવે પહેલી વસ્તુ, રાજ્યમાં મતલબ કઈ રીતે શું? સૌથી પહેલા કે ભાઈ વિધાયિકા શું કરશે? વિધાયિકા એટલે સંસદ શું કરશે, હે, આપણી વિધાનસભા શું કરશે, એ આમાં પ્રોપર લખેલું છે. બીજી વસ્તુ, ન્યાયપાલિકા શું કરશે, એ બી આમાં ક્લિયરલી લખેલું છે. અને ત્રીજી વસ્તુ, કાર્યપાલિકા શું કરશે, એટલે મિનિસ્ટર શું કરશે એ લખેલું છે. તમારો જવાબ આવી રહ્યો છે આમાં. બોલો, આટલી ખબર પડી ગઈ? એટલે આ ત્રણ શું કરશે એ બધું આવી ગયું. બોલો, ક્લિયર ખબર પડી બધાને? હા કે ના? હવે સૌથી પહેલા જો વિધાયિકા એટલે કોણ? યાદ રાખજો, સંસદ. મારી વાત ધ્યાનથી સાંભળજો. હવે સંસદ એક કાનૂન બનાવવા જઈ રહી છે. સાંભળજો એક કાનૂનનું નામ કે ભાઈ દરેક મહિલા હવેથી રોજગારી મેળવશે નહીં અને ઘરમાં બેસશે અને ઘરે બેહીને ખાલી રોટલા ચાકરી કરશે. પુરુષો બહાર કમાવા જશે. આ કાનૂન બનાવવા જઈ રહ્યા છે. માનીને ચાલો. કોણ બનાવશે કાનૂન? સંસદ. સાંભળજો, બરાબર. હવે આને લાગુ કોણ કરશે? કાર્યપાલિકા. કાર્યપાલિકા એટલે કોણ? મંત્રી પરિષદ. આ બધા એને શું કરશે ભાઈ? લાગુ કરશે. બરાબર. હવે કાર્યપાલિકા બે પ્રકારની હોય. ધ્યાનથી જોજો અહીંયા. એક માની ચાલો કે ફોર એક્ઝામ્પલ, હા, કાર્યપાલિકા બે પ્રકારની હોય. એક પરમનન્ટ અને એક ટેમ્પરરી. બરાબર. પરમનન્ટ એટલે કોણ? તમે ને હું જે બનવા જઈ રહ્યા છે. માની ચાલો તમે કાલે ક્લાસ 1 બન્યા તો તમે લગભગ કેટલા વર્ષ રહેશો? 30-35 વર્ષ રહેશો બધા? બરાબર. એટલે તમે અહીંયા પરમનન્ટ કાર્યપાલિકા થઈ ગયા. હવે મિનિસ્ટર 5 વર્ષ 10 વર્ષ એના પછી ખબર પડી ઇલેક્શન ના બી જીત્યો. બરાબર. એટલે સંસદમાંથી કાનૂન આવ્યું મંત્રી જોડે. ઓહો ભાઈ, બધી મહિલાઓ હવે ઘરની અંદર રહેશે. લો આઈએસ સાહેબ, સચિવ સાહેબ ઓર્ડર પાસ કરો. એટલે સચિવ ઓર્ડર પાસ કરશે કે બધી મહિલાઓ જે નોકરી છે બધાને કાઢી મૂકો. જો આ એક એક્ઝામ્પલ છે કે એવું ના કરતા કે તમે કટ કરીને પાછું નાખી દો કે જોજો સાહેબના વિચારો જોજો, એવું નહીં ભાઈ. હા, આ તો એક એક્ઝામ્પલ છે. હવે આને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવશે? સાંભળજો એક એક કરીને. કોણ કરાવશે? પરમનન્ટ કાર્યપાલિકા. તમે ને હું. માની ચાલો આ ક્લાસ 1 છે, આ બી ક્લાસ 1 છે. તો ભાઈ આમને તો કાઢવાનો આખો નિર્ણય આવી ગયો છે. તો આમને આપણે કાઢી મૂક્યા અને આમને ઘરે બેહાડી દીધા. ખબર પડી ગઈ તમને? હવે આ ઘરની બહાર નીકળશે અને જો નોકરી મેળવવાની કોશિશ કરું તો પોલીસ એ વિષયમાં આવશે. પરમનન્ટ કાર્યપાલિકામાં એ આઈન પાછળ સર્વિસ કરશે. બરાબર. ખબર પડી કે તમને શું કહું છું? હવે માની ચાલો આમને એવું લાગ્યું કે અમારી જોડે શું થયો? અન્યાય થયો. કેમ અન્યાય થયો? બંધારણ તો એવું કહે છે કે બધાને શું છે? ઇક્વલી રાઈટ છે. અને અમને ક્યાં બેહાડ્યા? ઘરે બેસાડ્યા. આવું નહીં ચાલે. તો તમે પછી ક્યાં જશો? ન્યાયપાલિકામાં. ન્યાયપાલિકા જઈને કહેશો કે જો આ બંધારણ રીતે ચાલતું નથી, સંસદ પોતાની શું કરી રહી છે? મનમાની કરી રહી છે. એટલે ન્યાયપાલિકા શું કહે છે? ભાઈ તમે જે કાનૂન બનાવ્યું ને આ એકદમ ખોટું છે, બંધારણ રીતે યોગ્ય નથી. કેમ કે બંધારણમાં શું છે? નિયમો છે. એટલે તરત એને શું કરી દેવાનું? કેન્સલ કરી દેવાનું. હવે સમજો ધ્યાનથી. બોલો, ખબર પડી ગઈ? એટલે હું તમને એક વસ્તુ સમજાવું. જો વિધાયિકા આ આઈપીએલ ના નિયમો બનાવશે. શું બનાવશે? આઈપીએલ ના નિયમો. બરાબર. પછી અહીંયા તમે મેચ રમશો. શું રમશો? મેચ રમશો. અને મેચ યોગ્ય રીતે ચાલે છે કે નહીં એટલે એમ્પાયર કોણ બનશે અહીંયા? બોલો બોલો. એટલે બધાના આટલામાં ખબર પડી ગઈ? એટલે હા કે ના? હવે તમે વિચાર કરો, કાર્યપાલિકામાં કોણ છે? મંત્રીઓ છે. બરાબર. હવે સૌથી મોટા જે ભાઈ હોય ને આખા ભારતમાં એનું નામ હોય પીએમ, પ્રધાનમંત્રી. બરાબર. કોણ હોય? બંધારણ રીતે સૌથી ઉપર રાષ્ટ્રપતિ હોય, પણ હું કેની વાત કરું છું? મંત્રી પરિષદની. એમાં સૌથી ઉપર કોણ હોય? પીએમ. અને એની સલાહથી આ બધા મિનિસ્ટરો બન્યા હોય. એની સલાહથી. બરાબર. હવે માની ચાલો ધર્મેન્દ્ર પ્રધાન છે, રાજીનામું નથી આપી રહ્યો. મોદી સાહેબ ને એવું છે કે આ નહીં મરે ને તો મને માન નાખશે જનતા. મોદી સાહેબ આદેશ આપ્યો કે ભાઈ તું રાજીનામું આપી દે. નથી આપતા તો મોદી સાહેબ સીધા રાષ્ટ્રપતિને કોલ કરે કે પેલાને રાજીનામું, પેલાને ને તમે સીટ પરથી હટાવી દો. એટલે રાષ્ટ્રપતિ વિધિન 5 મિનિટની અંદર ધર્મેન્દ્ર પ્રધાનને ક્યાં પહોંચાડે? ઘરે. બોલો, ખબર પડી ગઈ તમને? એટલે હા કે ના? એટલે આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની. બંધારણની અંદર આ 3 વસ્તુનું આખા નિયમો લખેલા છે કે કોણ શું કરશે. તમે વિચાર કરો, આમાં કાર્યપાલિકામાં મિનિસ્ટર આવે તો મિનિસ્ટર શું કરશે? કઈ રીતે કરશે? શું પોતાના બાપની ઈચ્છા થાય એમ કરશે? માની ચાલો કે હું ગૃહમંત્રી છું, મેં આદેશ આપ્યો કે લાઠીચાર્જ, અને સામેવાળાને મતલબ જતા તને લાઠીચાર્જ કરી નાખ્યો, તો એ તો લાસ્ટમાં ક્યાં જશે? ન્યાયપાલિકામાં કે ભાઈ હું તો જતો તો ઘરે અને મને આમને માર્યો. જેમ કે જયારે ઝઘડો થાય આઈપીએલમાં, યાદ કરો, વચ્ચે કોણ આવે? યાદ કરો, એમ્પાયર. એ ભાઈ આગો જતો રહે, આ નહીં ચાલે, નો બોલ, વાઇડ બોલ બધું હું આપીશ, તમારે કોઈ અધિકાર નથી. એમ્પાયરનો આખરી નિર્ણય શું હોય? આખરી હોય. યાદ કરો તમે. ખબર શું કહું છું? એટલે તમારે આ વસ્તુ યાદ રાખશો ને કે પાર્લામેન્ટ એટલે શું? વિધાયિકા એટલે શું?
આઈપીએલ ને શું બનાવે? નિયમ. આઈપીએલ રમે કોણ? કાર્યપાલિકા. એને ધ્યાન કોણ રાખે યોગ્ય ચાલે કે નહીં? એ ન્યાયપાલિકા. બોલો આટલી ખબર પડી ગઈ? કોઈને કોઈ ડાઉટ છે તો પૂછી લો મને. એટલે બંધારણમાં ખબર પડી ગઈ? યાદ રાખજો, જેમ એક બાળકને જન્મ પ્રમાણપત્રની જરૂર પડે ને એમ એક દેશને બંધારણની જરૂર પડે. આ વસ્તુ યાદ રાખીને ચાલજો. જેમ એક બાળકને શાની જરૂર પડે? જન્મ પ્રમાણપત્રની. એમ એક દેશને શું જેની જરૂર પડે? બંધારણની જરૂર પડે. આ લાઈન યાદ મગજમાં છાપી નાખજો. આ લાઈન કે જેમ એક બાળકને જન્મ પ્રમાણપત્રની જરૂર પડે, બરાબર, એમ એક દેશને શાની જરૂર પડે? બંધારણની જરૂર પડે. બોલો આટલી ખબર પડી ગઈ બધાને? કોઈ ડાઉટ છે તો મને પૂછી લો. બોલો ક્લિયર થઈ ગયું? કોઈને કોઈ બી ડાઉટ તો મને પૂછી શકો છો. કોઈ બી ડાઉટ હોય તમને પૂછી લો. ક્લિયર? ખબર પડી ગઈ? હા કે ના? બંધારણ એટલે શું? બંધારણ એટલે નિયમોનું એક શું છે? આ બુક છે જેની અંદર લખેલું છે કે વિધાયિકા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા શું કરશે એ ક્યાં લખેલું છે? બંધારણમાં લખેલું છે. બોલ ખબર પડી ગઈ? એટલે હા કે ના? કોઈ ડાઉટ છે આટલામાં તો પૂછી લો. આટલામાં કોઈ બી ડાઉટ તો પૂછી લો. કોઈ ડાઉટ છે તો પૂછી લો. બરાબર? એક એક્ઝામ્પલ સાંભળો. ચલો સાંભળજો ધ્યાનથી. માનીને ચાલો આપણું બંધારણ છે, બરાબર, અને બંધારણમાં લખેલું છે કે ભાઈ ઇક્વાલિટી લાવવાની છે અને અત્યારે ઓફિસમાં જઈએ છો તો મહિલાઓ દેખાતી નથી. તો આપણી સંસદે એક કાનૂન બનાવ્યું છે કે વુમનને 1/3 શું મળવું જોઈએ? રિઝર્વેશન. શું મળવું જોઈએ? રિઝર્વેશન. બરાબર? આ ધ્યાન રાખજો. હવે માની ચાલો પુરુષોને એવું થાય છે કે આવું થોડું હોય. બંધારણ તો શું કહે છે? ઇક્વાલિટી. અને આ ઇક્વાલિટી નથી. આ તો રિઝર્વેશન આપ્યું એનો મતલબ કે શું થશે? કટ ઓફ ડાઉન જશે અને અમારી ઇક્વાલિટીની વાત થાય તો બધા ઇક્વલ હોવા જોઈએ. બરાબર? સાંભળજો. હવે પુરુષો જે છે ને એ આ સંસદે શું બનાવ્યું? કાનૂન. હવે તમને ખબર છે કે આને લાગુ કોણ કરશે? બધાને ખબર છે, કાર્યપાલિકા. કાર્યપાલિકા. બરાબર? અને આ કાર્યપાલિકા લાગુ થશે. હવે માની ચાલો કે મને એવું લાગે છે કે ના 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 મારી જોડે અત્યાચાર છે ભાઈ, 1/3 કેમ મહિલાઓને મળવું જોઈએ? પુરુષોને બી આપો 1/3, પછી એકને અપાય નહીં. હું ગયો ક્યાં? તમને બધાને ખબર છે ક્યાં? ન્યાયપાલિકામાં. ક્યાં ગયો ભાઈ? ન્યાયપાલિકામાં. કે ભાઈ આ નહીં ચાલે, આ તો અમારી ઉપર શું છે? અત્યાચાર છે. બરાબર? પછી આની યોગ્ય રીતે ડેફિનેશન કોણ આપશે મને? મતલબ યોગ્ય રીતે વ્યાખ્યાયિત કોણ કરશે? ન્યાયપાલિકા. કે કેમ મહિલાને આપ્યું? તો એક એક કરીને ચાલુ કરશે કે જો તમે કોઈ બી જગ્યાએ જાઓ, બરાબર, મહિલાઓની સંખ્યા કેવું છે? ઓછી હોય છે. હવે આમને માની ચાલો કે આપણા ત્યાં મગજમાં એક વસ્તુ હોય જ છે હંમેશા, યાદ રાખજો કે મહિલાઓને કઈ નોકરી વધારે કરાવાય? સરકારી. કેમ કે પ્રાઇવેટમાં આ મગજમાં રહેજો, આપણા સમાજની ઓરિજિનલ બતાવું છું કે ભાઈ ખાનગીમાં મહિલાઓ જોડે શું થઈ શકે છે? શોષણ થઈ શકે છે. એટલે ખાનગી નોકરી કરવા અમે મોકલવાના નથી. આ રીતે તો મહિલાઓ ક્યારે વિકાસ જ નહીં થાય. તો સૌથી પહેલી પહેલ કોને કરવી પડે? સરકારને કરવી પડે. બરાબર? અને સરકાર આ બધા મુદ્દા ન્યાયપાલિકા મૂકશે કે જો અમારો જે મોટિવ છે ને એ પોઝિટિવ છે, અમે સમાજને યોગ્ય રીતે આગળ લાવવા માંગીએ છીએ. તો કે કેમ? પછી સરકાર અહીંયા જુડી મૂકશે કે જો અમારી દેશની જે જીડીપી છે ને, બરાબર, એ 7% વધે છે. કેટલા ટકા વધે છે? 7%. આમાં ખાલી 30% મહિલાઓ જ પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે, પોતાની સહભાગિતા આપે છે. એટલા માટે જો મહિલાઓ આમાં સહભાગિતા આપશે તો 2% બીજી વધશે અને દેશની ઇકોનોમી કેટલા ટકાએ વધશે? 9%. સુપ્રીમ કોર્ટને બી લાગશે કે હા વાત છે, દેશના બી પેલામાં છે. અને બીજી વસ્તુ, જો માની ચાલો કે હવે તમે સરકારી નોકરીમાં રિઝર્વેશન આપ્યું તો એક તો સરકારનો તો ફાયદો જ છે, પ્લસ જીડીપીનો બી ફાયદો છે. ત્રીજું, જે માતા પિતા હશે એને ખબર પડશે કે આજી આ નાની છે, 5-7 વર્ષની છે, બરાબર, તો આને હું ભણાવીશ તો આગળ ચાલીને સરકારી નોકરીમાં એનો ચાન્સ છે, તો એનું ભણતર પણ કરાવશે. શું કરાવશે? ભણતર કરાવશે. અને જ્યારે એક પુરુષ ભણે છે ત્યારે પોતે ભણે છે, પણ એક મહિલા ભણે છે ત્યારે આખું ઘર ભણે છે. તો આ બધી વસ્તુ એ ક્યાં મૂકશે? ન્યાયપાલિકામાં. અને ન્યાયપાલિકા કહેશે ના ભાઈ જે રિઝર્વેશન આપ્યું છે એ પોઝિટિવ છે અને એ આપણા રાજ્યના ફેવરમાં છે. પડી ગઈ? એટલે તમારે યાદ રાખવાનું, કાનૂન કોણ બનાવે? સંસદ. બરાબર? લાગુ કોણ કરે? કાર્યપાલિકા. અને એની એમ્પાયર તરીકે એનું પેલું કોણ આપે? બંધારણ છે કે નહીં? ન્યાયપાલિકા. બોલો ખબર પડી ગઈ તમને? બોલો કોઈ બી ડાઉટ છે તો બધું, કોઈ બી ડાઉટ તો પૂછી નાખો. કંટાળો તો નહીં આવતો ને? ખબર પડે શું કહું છું? આગળ વધી જાઉં? પાક્કું? કોઈ ડાઉટ હોય તો કહી દેજો. આગળ વધી જાઉં? બરાબર? ચાલો.
ચલો એક એક્ઝામ્પલ આપો મને. આ શું લખ્યું મેં? બધાને ખબર પડે છે બંધારણ છે? ઓકે. અહીંયા એક વર્ડ બીજો લખું છું, બંધારણવાદ. આ વર્ડ સાંભળ્યો જ ક્યારે? હે, નહીં સાંભળ્યું? બરોબર. ચલો, બંધારણ એટલે શું પહેલા બોલો તો. ચલો, આ શું છે? નિયમોની એક બુક છે. એમાં લખ્યું છે કોણ શું કરશે, કોણ શું નહીં કરે. આ શેની વાત કરે છે? કોની વાત કરે છે? આ 3 જણાની વાત કરે છે. કઈ કઈ? કાર્યપાલિકાની વાત કરે છે, પછી વિધાયિકાની વાત કરે છે, પછી ન્યાયપાલિકાની વાત કરે છે. બોલો, આટલી ખબર પડી ગઈ તમને? કોણ શું કરશે બધું ક્યાં લખ્યું છે? બંધારણમાં લખ્યું છે. એટલે હા કે ના? પાક્કું? શ્યોર? માની ચાલો કે ખાલી દેશમાં બંધારણ જ છે, બરાબર? ખાલી દેશમાં શું છે? બંધારણ જ છે. તો શું દેશ તમારો યોગ્ય રીતે ડેવલપ થઈ શકે? હું એક એક્ઝામ્પલ આપું છું. ચાઇના એવું કહે છે કે અમે બંધારણ રીતે ચાલીએ છીએ. કોણ કહે છે? ચાઇના. અરે છોડો, એક એક્ઝામ્પલ, કિમ જોંગ યોંગ, ઉત્તર કોરિયા. એ બી એવું કહે છે કે અમે બંધારણ રીતે ચાલીએ છીએ. અમારે ત્યાં બંધારણ છે કે શું કહે છે? સાંભળજો. રશિયા બી એવું કહે છે કે અમે બંધારણ રીતે ચાલીએ છીએ, અમારે ત્યાં બંધારણ છે. એટલે હવે તમને એવું થશે કે ચાઇના તો કમ્યુનિસ્ટ કન્ટ્રી છે, ઉત્તર કોરિયા એટલે તો ત્યાં તો શું છે? તાનાશાહી છે. અને રશિયામાં બી લગભગ તાનાશાહી જેવું છે, પુતિન જ છે આટલા વર્ષોથી. તો આ કઈ રીતે કહે છે કે આ બંધારણ રીતે? તમારા મગજમાં હવે ચાલશે કે બંધારણ રીતે છો તો ભાઈ આ લોકતંત્ર છે નથી, બધો વિચારો ચાલુ થઈ ગયા આપણને કે આ કઈ રીતનું છે. અને ઉત્તર કોરિયા એવું કહે છે કે હું બંધારણ રીતે ચાલુ છું, તો આ કઈ રીતનું છે? ખબર શું કહું છું? કેમ? હવે અહીંયા ધ્યાન રાખજો. આ લોકો શું કરે? ઉત્તર કોરિયા વાળો જે કે ને એ બંધારણ હોય. એની વાત ખોટી બી નથી, એ તો બંધારણ રીતે ચાલે છે ભાઈ. એ એમ કે આ બદલી નાખો એટલે બંધારણ બદલી જાય, તો એ તો સાચી વાત છે, બંધારણ રીતે જ ચાલે છે. જેમ કે રશિયાનો પુતિન છે. પુતિનને એવું થયું કે મારી સામે કોઈ ઊભું નહીં રહે ને તો મારું વારું ખરાબ દેખાતો. તો એના ભાઈબંધને જ કીધું કે તું મારે અમે ચૂંટણી લડને કે હું હારી જઈશ, એટલે હારવાનો જ છે તને, તો ખાલી મારે આમું લડને. એટલે જનતાને એવું થાય કે 2 જણાની શું થઈ છે? ચૂંટણી થઈ રહી છે. એટલે આ તો કોઈ ચૂંટણી છે? આ તો ફિક્સિંગ મેચ જેવું ના થઈ ગયું? અરે એ વાત જવા દો. ઉત્તર કોરિયામાં પેલા સામે કોઈ લડતું જ નથી. પેલો એમ કે છે કે અલા કોઈક લડો, કોઈ લડતું જ નહીં. લે કેમ? એને જે કીધું એ શું બની ગયું છે? હવે ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટી છે. કઈ પાર્ટી છે? કમ્યુનિસ્ટ પાર્ટી. કમ્યુનિસ્ટ પાર્ટીનો એક ઉમેદવાર આવે કે હું ઉમેદવાર છું, મને વોટ આપી દેજો. આ બંધારણમાં લખેલું છે. લે, એટલે ત્યાં એક જ પાર્ટી છે, ખાલી ચહેરા બદલાય છે. આપણા કેટલી બધી પાર્ટીઓ છે? બીજેપી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બીએસપી, બરાબર, પછી માની ચાલો કે ફોર એક્ઝામ્પલ શિવસેના, બધી પાર્ટીઓ છે જ ને. તો ત્યાં એક જ પાર્ટી છે, કમ્યુનિસ્ટ પાર્ટી. ત્યાં ખાલી આઈનો એક જ છે, માણસો બદલાય છે. એટલે ત્યાં પાર્ટી એક જ છે. આ કિમ જોંગ, માની ચાલો શ્રી જિનપિંગ છે, કાલ વાર માની ચાલો રિટાયર થઈ જશે તો આ આવી જશે, આ 25 વર્ષ રહેશે, પછી આ આવી જશે, પછી આ આવી જશે, પછી આવી જશે, પછી આવી જશે, આ બધા આવી જશે. અને જનતાએ કોને વોટ આપવાનો? જે કમ્યુનિસ્ટ પાર્ટી કે વોટ આપી દેવાનો. તો આ તો કઈ બંધારણ રીતે થયું બધું. પણ એવું કહે છે કે અમારો દેશ શેના આધારે ચાલે છે? બંધારણના આધારે. તો એની વાત ખોટી બી નથી, કેમ કે બનાવે છે રીતે એ જે કે બંધારણ. તો તમને એવું થશે ને કે આ ના ચાલે, આ તો એક જાતની ચીટિંગ થઈ ગઈ અમારે. પેલો નહીં કહેતો ચીટિંગ હો ગઈ ચીટિંગ, એ તો ચીટિંગ હે કે ચીટિંગ કરતા હે, બરાબર. એની માટે એક બીજો કન્સેપ્ટ આવે, સંવિધાનવાદ. આ યાદ રાખજો. વાદ આવે ને વાદ, આ એક વિચારધારા હોય. શું હોય? વિચારધારા. આમ યાદ રાખજો. જેમ કે પૂંજીવાદ નામ સાંભળ્યું તમે? સમાજવાદ નામ સાંભળ્યું તમે? તો આ કયું આવ્યો? બંધારણવાદ. નો ડાઉટ તમારે ત્યાં બંધારણ છે, સાંભળજો. પરંતુ આ બંધારણની અંદર 4 કે 5 વસ્તુ જોઈશ અને હું કહીશ કે ભાઈ તમારો દેશ બંધારણ રીતે ચાલે છે કે નથી ચાલતો. સૌથી પહેલા શક્તિઓનું પૃથ્થકરણ છે કે નહીં? શું છે હું તમને સમજાવું છું. શક્તિઓનું પૃથ્થકરણ સમજાવું છું, શાંતિ રાખજો. આ ડેફિનેશન અમેરિકામાંથી આવી છે. ક્યાંથી આવી છે? અમેરિકામાંથી. ધ્યાન રાખજો, 2 મિનિટ રહેજો. બીજી વસ્તુ, તમારા ત્યાં સ્વતંત્ર મીડિયા છે કે નહીં એ અમે જોઈશું. તમે જોજો અહીંયા જે બી લખીશ ને તમને અહીંયા બધું ક્લિયર થવા મળશે કે ઉત્તર કોરિયામાં સ્વતંત્ર મીડિયા નથી, એટલે ત્યાં યોગ્ય રીતે બંધારણ નથી. ચાઇનામાં બી નથી. હવે તમને ધીરે ધીરે ખબર પડશે. ત્રીજી વસ્તુ, મૂળભૂત અધિકારની રક્ષા માટે સ્વતંત્ર ન્યાયપાલિકા. સ્વતંત્ર ન્યાયપાલિકા શું ચાઇનામાં છે? ના. ઉત્તર કોરિયામાં છે? ના. એ તમને ધીરે ધીરે આઈડિયા થવા માંડ્યો ને કે હા યાર આ તો. બીજું, વિધિનું શાસન. કોનું શાસન? વિધિનું શાસન. શું ચાઇનામાં વિધિનું શાસન છે? છે. ત્યાં તો કમ્યુનિસ્ટ પાર્ટી કે એમ કરવાનું, એ કે એ વિધિ થઈ ગયું. ઉત્તર કોરિયામાં કિમ જોંગ કે એ શું થઈ ગયું? કાનૂન થઈ ગયું.
રશિયામાં પુતિન કે શું થઈ ગયું? કાનૂન થઈ ગયું. એનો મતલબ કે તમે યોગ્ય રીતે શું નથી કરી રહ્યા? બંધારણવાદને અથવા બંધારણને ફોલો નથી કરી રહ્યા. જો આટલી વસ્તુ કોઈ રાજ્યમાં તમે જુઓ ને તો એ યોગ્ય રીતે શેની આધારે ચાલે છે એમ કહેવાય? બંધારણ રીતે ચાલે છે એમ કહેવાય. હવે એક એક કરીને સાંભળજો. શક્તિઓનું પૃથ્થકરણ એટલે શું? આપણે તો તમે ધ્યાનથી જોજો. વિધાયિકા, વિધાયિકા એટલે તમને ખબર પડે છે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. ક્લિયરલી બધું લખેલું છે હે કે આ શું બનાવશે? કાનૂન. હે આ શું કરશે? આ કાનૂનને લાગુ કરશે અને આ ચેક કરશે કે કાનૂન યોગ્ય રીતે બન્યું છે કે નથી બન્યું. આપણા ત્યાં ક્લિયરલી લખેલું છે બધું. એટલે ક્લિયરલી લખેલું છે હે કે આ શું કરશે, આ શું કરશે, આ શું કરશે, ક્લિયરલી લખેલું છે. હા કે ના? માની ચાલો આ કોઈ ભૂલ કરે તો સીધો કોણ પકડશે? ન્યાયપાલિકા. એટલે હા, ન્યાયપાલિકાને જજો કંઈક ટેટે કરશે તો એને હટાવશે કોણ? કાર્યપાલિકા. સોરી, વિધાયિકા. બોલો, ખબર પડી ગઈ? હવે માની ચાલો કાર્યપાલિકા જે છે ને, મંત્રી સાહેબ, જેમ કે મોદી સાહેબ એમ કહી દે કે ના આમ નહીં, તો પેલા મેં સંસદમાં હોબાળો મચાઈ રાખ્યો. વિપક્ષ વાળાએ સંસદ ચાલવા નથી દેતો. શું કહે છે? મોદી સાહેબ આપીને શું આવે? સ્ટેટમેન્ટ આપે. એટલે વિધાયિકા કાર્યપાલિકા ઉપર બી શું રાખે છે? ચેક એન્ડ બેલેન્સ રાખે છે કે હલવાનું નથી. જો બહુ ટેન્ટે કરશો તો કાલ સવારે તમારી ખિલાફ શું લાવી દઈશું? અમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી દઈશું. એટલે સરકાર બી એકદમ શેની પર રહે છે? અલર્ટ ઉપર. બોલો, ખબર પડી ગઈ? એટલે આપણા ત્યાં યોગ્ય રીતે સેપરેશનમાં શું છે? પાવર છે, પણ બધા એકબીજા પર શું છે? ડિપેન્ડન્ટ છે. દેખાય તમને? વિધાયિકા જે છે એ કોઈ બી કાનૂન બનાવે, યોગ્ય રીતે ના બન્યું તો હટાઈ કોણ શકે? ન્યાયપાલિકા. આટલી ખબર પડી? હા કે ના? ન્યાયપાલિકા બહુ ટેન્ટે કરે બરાબર, તો એના જજોને હટાઈ કોણ શકે? વિધાયિકા. ભાઈ ખબર પડે છે? અને વિધાયિકા જે છે બરોબર, એ કોનો જવાબ લેશે? કાર્યપાલિકા, મંત્રી પરિષદનો જવાબ લેશે. જેમ કે ધર્મેન્દ્ર પ્રધાન આયા હતા વચ્ચે પાર્લામેન્ટમાં જવાબ આપવા માટે. વિપક્ષ વાળા કે પહેલા રાજીનામું આપ, પછી તારું શું આપીશું? ભાષણ આપીશું. ચૂપચાપ પાછું જવું પડ્યું. એટલે ખબર પડી ગઈ તમને? એટલે કાર્યપાલિકા પર કોણ જવાબદારી રાખે? વિધાયિકા. અવાજ ના જોઈએ જ્યારે તમારો મારે. એટલે આપણા તે સેપરેશન ઓફ પાવર છે. હા છે. તો આપણે શેમાં આવીએ છીએ? યાદ કરો. શેમાં આવીએ છીએ? બંધારણવાદમાં આવીએ છીએ. બીજી વસ્તુ, સ્વતંત્ર મીડિયા છે આપણા ત્યાં. જો તમને બધાને ખબર છે, પણ એવું માનવાનું કે સ્વતંત્ર મીડિયા છે. કઈ રીતે સ્વતંત્ર છે? સાંભળજો. એક મીડિયા હાઉસ નથી, 10-15 છે. હું ચાહું તો મારી યુટ્યુબ ચેનલ બી બનાવી શકું અને ત્યાં હું તમને બધું બતાવી શકું. આઝાદી છે એમાં જોડા? હા છે. આ ચાહે તો પોતાની યુટ્યુબ ચેનલ બનાવી શકે. હા, તું બનાવી શકે, આ બનાવી શકે, આ બધા બનાવી શકે. બધા જનતાને આપણે ન્યૂઝ આપી શકીએ. તો આ શું થઈ ગયું? સ્વતંત્ર મીડિયા થઈ ગયું. કાલ વાર સરકાર એમ કે બંધ કરી દે, નથી કરી. બહુ ટેન્ટે કરે તો આપણે ક્યાં જતું રહેવાનું? ન્યાયપાલિકામાં. કે ભાઈ જો આ ધમકાઈ રહ્યા છે અમને, એટલે ન્યાયપાલિકા તરત કહેશે ભાઈ નીકળ, તાર બાપાને તરત નહીં ચાલતો અહીંયા. તરત જવું પડે અહીંયાથી. ખબર પડી ગઈ? તમે જોજો ઘણા મીડિયાઓ જતા રહે છે, ઘણા યુટ્યુબ ચેનલ વાળા. સરકાર એવું કે આ વિડીયો હટાવો. તો કે આ વિડીયોમાં શું ખરાબ છે? તો કે અમારું કાનૂન વ્યવસ્થા બગડી રહી છે. કે બગડી? તો કે ના તો હટાવી દો, નકર કે તમારી ચેનલ સસ્પેન્ડ કરાવી દઈશું. પેલો જતો રહે સીધું સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ એમ કે ભાઈ શું તકલીફ શું છે? તો કે આમાં આવું છે. તો કે આમાં કાનૂનના રીતે જ છે બધું, તમે આ રીતે કરી શકો નહીં. તો સ્વતંત્ર મીડિયા છે કે નહીં? બોલો, ખબર પડી ગઈ તમને? અલા હા કે ના? કંટાળો આવે છે? નહીં ને? હા, બોલ. હું તને એક્ઝામ્પલ એક આપું. હા, હવે મૂળભૂત અધિકાર માની ચાલો કે મૂળભૂત અધિકાર છે મારો ફરવાનો. હવે રોડ પર જતો હતો પોલીસ વાળો ઉપાડી ગયા. કેમ રોડ પર ફરતો હતો? એટલે પણ મારો ફરવાનો અધિકાર છે. ના, અમારી મરજી. તમારા બાપ અંદાજ ચાલે છે અહીંયા? મારો મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ 19 મને આપે છે કે હું હરવા ફરવાનો મારો શું છે? અધિકાર છે. બીજું, માની ચાલો તો હું યુટ્યુબ ચેનલ ચલાવું છું અને હું કાનૂનની રીતે બધું બોલી રહ્યો છું. પોલીસ વાળા મારા ઘરે ઉપાડી ગયા. આર્ટિકલ 19 મને બોલવાનો અધિકાર પણ આપે છે. અને હું પછી સુપ્રીમ કોર્ટમાં કહીશ કે આને મારો મૂળભૂત અધિકારને શું કર્યું? હનન કર્યું. તમે સમજો, હું તમને એક એક્ઝામ્પલ આપું. આ થોડું કોન્ટ્રોવર્શિયલ થઈ શકે છે, પણ આપવામાં વાંધો નથી. બરાબર? તમને ખબર છે સુરતમાં થોડા દાડા પહેલા સુરત પોલીસે 5 ક્રિમિનલને માર્યા. જાહેરમાં લાઈન માર્યા. ક્યાં લાઈન માર્યા? જાહેરમાં. બીક બેસાડવા માટે કે ભાઈ કાનૂનનું હનન કરશો તો આવી હાલત થશે. નો ડાઉટ, એ વાત બરાબર. હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપેલા છે કે નો ડાઉટ મૂળભૂત અધિકાર તમારા છે તો એમના બી છે. હજી સાબિત થયું નથી કે એ ક્રિમિનલ છે. તમે ખાલી શેના આધારે ઉપાડ્યા? વિડીયોના આધારે. સાબિત થયું? કાલ સવારે એવું થશે 5 વર્ષ પછી કે ના હતા જ નહીં, કે બાઇજત ભરી છૂટી જશે, તો એમની તો ડિગ્નિટી હર્ટ થઈ ગઈ ને. અને આર્ટિકલ 21 શું કહે છે? બધાને જીવન જીવવાનો અધિકાર છે, ઇજ્જતથી જીવન જીવવાનો અધિકાર છે. પાછો ત્યાંના ડીસીપી જે હતા ને એમને ગુજરાત હાઈકોર્ટે સસ્પેન્શનની તલવાર લટકે છે. ગુજરાત હાઈકોર્ટ કે હવે આવો તો જરા અહીંયા આવો, આમાં જોડે આવો, અમે તમને ઠેકાણે લગાડી આવે.
એટલે તમે ખબર પડી કે તમને તમારા મૂળભૂત અધિકારની અહીંયા પ્રોટેક્ટ કરવા માટે સ્વતંત્ર શું છે આપણા ત્યાં ન્યાયપાલિકા છે. ન્યાયપાલિકા જજને ડરાઈ શકે? કાલ હવે જજ એમ કહી દે કે ભાઈ આ કાનૂન રીતે નથી થઈ રહ્યું, મોદી સાહેબની આર્મી પહોંચે ઘરે કે બહુ ટાઈમ કરું ગોળી માર દઈશું, એ અહીંયા થાય એ પાકિસ્તાનમાં થાય, અહીંયા ના થાય. ખબર પડી ગઈ? જેમ કે ડીવાય ચંદ્રચૂડ હતા, બરાબર, એમને હે ને મોદી સાહેબના ઘણા કાનૂન જે હતા ને એને ખતમ કરી નાખ્યા હતા. જેમ કે એનજીએસી નામનું એક કાનૂન હતું, એનજીએસી નામનું ખતમ કરી નાખ્યું. તો શું આર્મી ઘરે પહોંચી? નથી પહોંચી. માની ચાલો કે આનો મૂળભૂત અધિકાર છે રહેવાનો અધિકાર, તમે ઘર પાડી દીધું. સુપ્રીમ કોર્ટ શું કહે છે? કોઈનું ઘર પાડી શકો નહીં. હા, ક્યારે પાડી શકો? માની ચાલો કે 10 ઘર ઇલીગલ છે, તમે પહેલા નોટિસ આપો, બરાબર, એમને માની ચાલો વ્યવસ્થા કરો રહેવાની અને પછી ઘર પાડો. હવે તમે તો ગયા, શું કર્યું? ક્રિમિનલ ધમધમ કરીને પાડી દીધું. આ મૂળભૂત અધિકારના શું છે? અગેન્સ્ટમાં છે. તમે આવું કરી શકો નહીં. આર્ટિકલ 21 ચોખ્ખી ના પાડે છે. બોલો, ખબર પડી ગઈ શું કહું છું? એટલે સ્વતંત્ર શું હોવી જોઈએ ભાઈ? ન્યાયપાલિકા હોવી જોઈએ જે તમારા મૂળભૂત અધિકારને શું કરી શકે ભાઈ? પ્રોટેક્ટ કરી શકે. બોલો, આટલું ક્લિયર છે બધાને? કોઈ ડાઉટ છે આટલામાં તો મને પૂછી લો. ભાઈ ખબર પડે છે કે નથી પડતી? પાક્કું? શ્યોર? ખબર પડે છે ને? એવું ના થાય કે બહાર નીકળીને પછી એમ કહો કે આ તો આવ્યો તો બચીને જતો રહ્યો. એવું ના કરતા ભાઈ. હા, જોજો. બોલો, ખબર પડી ગઈ તમને? ભાઈ ક્લિયર ખબર પડી? એટલે હું તમને લાઈવ એક્ઝામ્પલ આપી રહ્યો છું, તમને બધી સમજ પડે, બરાબર. હવે માની ચાલો કાલ સવારે એક કાનૂન બને આપણા ત્યાં. કાનૂન બન્યું બી છે, નામ નહીં આપું કાનૂનનું. કાનૂન એવું બન્યું છે કે લવ મેરેજ તમે ના કરી શકો. માની ચાલો કે એવું કાનૂન બને કે લવ મેરેજ કરવા માટે તમારે તમારા પેરેન્ટ્સના શું જરૂરી છે? સ્વીકૃતિ જરૂરી છે. હવે આમાં સમાજમાં બે ધડા છે. જે જેનજી છે એવું શું કહે છે? ના ના, એવું થોડું હોય. અમારો પાર્ટનર ચૂનવાનો અધિકાર આર્ટિકલ 21 છે. વિવાહ કરવાનો અધિકાર આર્ટિકલ 21 કે છે, બરાબર. અને યુપીએસસી 2 કે 3 વાર આ સવાલ પૂછી ચૂક્યું છે કે લગ્ન કરવાનો અધિકાર કયો અધિકાર છે? મૂળભૂત અધિકાર છે તમારો, બરાબર. હવે સરકારે કાનૂન બનાવ્યું કે લવ મેરેજ કરતા પહેલા પેરેન્ટ્સને પૂછવાનું. પેરેન્ટ્સ ના પાડે નહીં કરવાના અને હા પાડે કરવાના. ભાઈ હું 18 વર્ષનો થયો, 18 વર્ષનો થયો એટલે હું બાલિગ થઈ ગયો. જો હું 18 વર્ષનો થઈને પ્રધાનમંત્રી ચૂંટી શકું, મારો પાર્ટનર ના ચૂંટી શકું? આ કેવી વાત છે? મારો પાર્ટનર જો ખરાબ નીકળ્યો તો મારી જિંદગી બરબાદ થશે. પ્રધાનમંત્રી ખરાબ નીકળ્યો તો 142 કરોડની જનતાની પથારી પડશે. એટલે તમે 18 વર્ષે શું હાલો છો? પ્રધાનમંત્રી ચૂનવાના. 18 વર્ષે શું નથી હાલતા? પાર્ટનર ચૂનવાના. એટલે આ કેવી રામાયણ છે અહીંયા બધી? ખબર પડી ગઈ? એટલે સીધો ન્યાયપાલિકા શું કહે છે? આમાં આવો, સાઈડમાં ઉભા રહો અહીંયા, બરોબર. પહેલા તો તમે આ શું કર્યું કે આર્ટિકલ 21 શું કીધું છે? લગ્ન કરવાનો અધિકાર. તો આ તમે કરી શકો નહીં. 18 વર્ષના થયા એનો મતલબ એ થઈ ગયો કે હવે સ્વતંત્ર એની શું છે? તો એક વસ્તુ સાંભળજો. આ જયારે ચર્ચા ચાલતી હતી એકવાર કે 18 વર્ષના થયા તો જીવો ને જે આનો વિરોધ, જો બે પક્ષ હોય, વિરોધ વાળા અને પક્ષ વાળા. તો એક છોકરો કે આવું થોડું હોય, મા બાપે 18 વર્ષ આટલા મોટા કર્યા અને છોકરી ભાગી જાય, છોકરો ભાગી જાય, આમ તેમ આમ તેમ આમ તેમ, બરાબર. હું બેઠો તો શાંતિથી. આપણે માથું અહીંયા પછાડવું કે એન જોડે પછાડવું એ આપણે નક્કી કરવાનું. એન જોડે પછાડો વધારે દુખે, અહીંયા પછાડો ઓછું દુખે. થોડી વાર દુખે, ગોળી ખાવ મટી જાય, ત્યાં ના દુખાય, બરાબર. હવે એક વસ્તુ વિચાર કર, ધ્યાનથી સાંભળજો. મારા પપ્પા મારી માટે લાઈ આલ્યા, કોઈ ગેરંટી આલો છો કે યોગ્ય જ નીકળશે? અને હું લાયો અને ખરાબ નીકળશે એની ગેરંટી આલો છો? ભાઈ ખબર પડે છે? અલા હા કે ના? એટલે કાલ સવાર સરકાર એક કાનૂન બીજો બનાવી દો કે 18 વર્ષ નહીં, હવે તમે 30 વર્ષના થાવ પછી તમારે વોટ આપવાનો. કેમ? તમારા બદલે તમારા પેરેન્ટ્સ વોટ આપી દેશે. કારણ કે એ તમારો પાર્ટનર ચૂંટી શકે તો પ્રધાનમંત્રી ચૂંટી જ શકે ને. તો ભાઈ તો એમને ચૂંટાઈ દો. અમે જરૂર શું છે? તો ભાઈ અમે જતા રહીએ ઘરે, અમે જઈને કઈ નહીં નારા લગાડી દઈએ સીજે કરતા. એ શું કરીશું? ખબર પડી ગઈ? સુપ્રીમ કોર્ટ કપડા ઉતારી લે સીધા. આપણા ત્યાં હાઈકોર્ટે ઉતારી લીધા આપણી સરકારના જ. આપણી સરકારને એમ જ કીધું હતું કે મૂળભૂત અધિકારને બચાવવા માટે અમે બેઠા છીએ અહીંયા. તમે ગમે તે કાનૂન બનાવો, અમને મંજૂર છે, પણ જો મૂળભૂત અધિકારને તમારું કાનૂન અડ્યું એટલે તમારું એટલું કાનૂન ગાયબ. સાંભળજો, આ મારા મૂળભૂત અધિકાર છે અને સરકારે આ કાનૂન બનાવ્યું, કોઈ ઇસ્યુ નથી, લીગલ, જવા દો. આ મારા મૂળભૂત અધિકાર છે અને સરકારે આ કાનૂન બનાવ્યું. આટલું કાનૂન તમારું ગાયબ. મૂળભૂત અધિકાર ગાયબ ના થાય, તમારું કાનૂન ગાયબ થઈ જાય આટલું. ખબર તમને શું કહું છું? એટલે આટલી વસ્તુ તમારે હું શું કરી દઈશ? ગાયબ કરી દઈશ. એટલે આ બંધારણવાદનું શું છે? બેસ્ટ એક્ઝામ્પલ છે કે મૂળભૂત અધિકારને બચાવવા માટે સ્વતંત્ર શું છે મારી જોડે? ન્યાયપાલિકા છે. બોલો, ખબર પડી ગઈ? કે હજી એક્ઝામ્પલ આપું? તમારે જેટલા એક્ઝામ્પલ જોઈએ બોલજો તારે, હું એટલા એક્ઝામ્પલો તમને આપતો જઈશ. બોલો,
જેટલા એક્ઝામ્પલ તમારે જોઈતા હોય એટલા બોલી જજો. હજી એક્ઝામ્પલ આપું કે ચાલશે આટલામાં? હે ચાલશે? બરોબર. હા બોલો બોલો. શેમાં? એ જ છે. આ તમે જે કોની ગુજરાતી બોલ્યા પ્યોર કે ધારાકીય સંસ્થાઓ, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા એ જ છે. કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકા એ જ છે. વિધાયિકાને તમે શું કીધું? હા કારોબારી. કારોબારી એટલે કાર્યપાલિકા. આ એ જ છે. આ ઇજ્જત વાળી લેંગ્વેજ. આ લેંગ્વેજ તમે પેપરમાં લખો તો યોગ્ય રહેશે. બાકી તમે એ પ્યોર એ અપનાવો એ બી વાંધો નથી, પણ આ કેવું કે થોડીક ઓફિસર વાળી લેંગ્વેજ થઈ ગઈ. કાર્યપાલિકા, વિધાયિકા, બરાબર, અને ન્યાયપાલિકા આ ઓફિસર વાળી લેંગ્વેજ થઈ ગઈ. તમારી લેંગ્વેજ મેટર કરશે મીન્સમાં બહુ બધી. એટલે તમે અત્યારથી કેવું કરજો, એવા શબ્દોનો ઉપયોગ કરજો કે જે શબ્દો તમને ત્યાં આરામથી તમે લખી શકો. આપણે કેવું છે કે હું બી ગુજરાતી છું, આપણે બધા ગુજરાતી છે, તો આપણે પાછું તો અલગ અલગ જગ્યાએથી આવતો હોય ને એટલે આપણો લહેકો બી ઘણીવાર એવો નીકળતો હોય છે. બરાબર. હું હંમેશા ને હમે લખતો હતો. અમે લખતો જ નતો કે અમારે ત્યાં હમે જ બોલાતું હતું. ભાઈ આપણા ગુજરાતીમાં કાઠિયાવાડ સૌરાષ્ટ્ર શું બોલાય? અમે ગયા હતા તો હું તો હમે જ લખતો હતો. અમે ભારતના લોકો. એટલે આ સાહેબ કે ઓય અમે હોય. અમે હોય કે હા અમે ના હોય કે અચ્છા એવું છે. પછી એમને મને કીધું કે ઓફિસરની લેંગ્વેજ અને એક સામાન્યની લેંગ્વેજમાં આટલો ફરક પડે કે એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખજો. બોલો ખબર પડી ગઈ તમને? બંધારણ, બંધારણવાદ આ બધા શબ્દો જે રહ્યા ને એ યોગ્ય રીતના શબ્દો છે. બોલો ખબર પડી ગઈ તમને? ત્રીજું વિધિનું શાસન. કોનું શાસન? વિધિનું શાસન. ચલો એક મને જવાબ આપો તો. તમે શેનું શાસન લાવવા માંગો છો? બરાબર. એક હોય વિધિનું શાસન. કોનું શાસન? વિધિનું શાસન. એક હોય વિધિ મંત્રીનું શાસન. મારી વાત સમજ પડે તમને? એક હોય વિધિનું શાસન, એક હોય વિધિ મંત્રીનું શાસન. તો તમે શું લાવવા માંગો છો? હે? વિધિ મંત્રી એટલે કોણ? કાનૂન મંત્રી. હે? આ શું છે? કાનૂનનું શાસન તમારી ભાષામાં. ખબર પડી ગઈ તમને? હવે કાનૂનનું શાસન અને કાનૂન મંત્રીનું શાસનમાં ફરક હોય. આ થઈ ગયું ડિક્ટેટરશીપ, તાનાશાહી. શું થઈ ગયું? તાનાશાહી. વિધિ મંત્રી કાલે એમ કે મારી છોકરીના લગ્ન છે એટલે બધા સ્કૂલમાં રજા. કેમ? મારી છોકરીના લગ્ન છે અને બધા જમવા આવી જાઓ. કમ્પલસરી નહીં આવ ગોળી મારીશ. તો આ કોનું શાસન થઈ ગયું? વિધિ મંત્રી. પણ વિધિ આપણું કાનૂન એવું કહે છે? કે છે ભાઈ કે છે? હું તમને એવો ડાયસીની ને બધી ડેફિનેશનો કહીશ આગળ જઈને. અત્યારે તો કેવું પહેલો લેક્ચર છે એટલે બહુ આમ લો લેવલનું આપણે ચાલીએ છીએ કે તમને સમજ પડે બધી. બરાબર. એટલે વિધિનું શાસન એટલે તમને બધાને ખબર પડે છે કોનું શાસન? કાનૂનનું શાસન. કોનું શાસન? કાનૂનનું શાસન. હવે સમજો અહીંયા કોનું શાસન? કાનૂનનું શાસન. હવે આ કાનૂનના શાસન જ્યારે તમે ભણતા હશો ને, જ્યારે તમને ભણાવીશ આગળ આર્ટિકલ 14 આવશે, કાનૂની સમક્ષ સમાનતા, કાનૂની સમાન સંરક્ષણ, આ બધું આવશે. તો આ બધી જગ્યામાંથી એક વર્ડ તમને ઘણીવાર આવશે, રાજ્ય. શું આવશે? રાજ્ય. કેમ? હવે સમજો અહીંયા વિધિ મંત્રીનું શાસન એટલે શું? તમે સમજો. વિધિ મંત્રી એટલે શું? કાનૂન મંત્રીનું શાસન. મારી વાત સાંભળજો. કોનું શાસન? કાનૂન મંત્રીનું શાસન. કાનૂન મંત્રી જે છે એ શેનો સભ્ય છે? કાર્યપાલિકાનો સભ્ય છે. શેનો સભ્ય છે? કાર્યપાલિકા. યાદ કરો. હજી હમણાં મેં તમને અવાજ આવે છે? હલો હલો, જરા કન્ફર્મેશન આપી દેજો. અવાજ આવે છે? યસ. ઓકે ડન. આવી ગયો ને પ્રોપર અવાજ? ચલો. હા બરાબર. ક્યાં હતા આપણે? હા વિધિના શાસન પર. બરાબર. પાછું એકવાર ચાલુ કરું છું. બરાબર. એટલે તમને ખબર પડી ગઈ ને? જેટલું સમજાય એમાં કોઈ ડાઉટ છે? ચલો. વિધિનું શાસન. વિધિનું શાસન એટલે કોનું શાસનની વાત છે અહીંયા? કાનૂનનું શાસન. બરાબર. કોનું શાસન? કાનૂનનું શાસન. બરાબર. કાનૂનનું શાસન હોય ને તમે યાદ રાખજો. એટલે કાનૂન આપણે ક્યાં લખેલા છે? અહીંયા એમ કહેવા જાવ તો બંધારણમાં. ક્યાં લખેલા છે? બંધારણમાં. સમજો એક વસ્તુને. હવે કાનૂન ફક્ત બંધારણમાં નથી લખ્યા, એ વસ્તુ યાદ રાખજો. માની ચાલો બંધારણમાં શું લખ્યું યાદ કરો. કોણ શું કરશે? બરાબર.
કઈ રીતે કરશે, શું કરશે. હવે યાર માની ચાલો બનીને તૈયાર થઈ ગયું 1950માં, બરાબર. ક્યારે બનીને તૈયાર થઈ ગયું બંધારણ? 1950માં. હવે અત્યારે શું ચાલે છે? 2026 ચાલે છે. સમજો ધ્યાનથી. એટલે લગભગ કેટલા વર્ષ થઈ ગયા છે? 76 વર્ષની આસપાસ થઈ ગયું છે. હવે 76 વર્ષમાં શું કઈ બદલાયું જ નહીં હોય? ના, આપણને ઘણા કાનૂનની જરૂર પડી હશે. તો કાનૂન જે છે ને એ ક્યાં ક્યાં હોય તમે સમજો. એક તો બંધારણમાં, અને બીજું સંસદે જરૂરિયાતના હિસાબે શું બનાવ્યો હોય? કાનૂન બનાવ્યો. અને ત્રીજું કાર્યપાલિકા પણ, એટલે શેની વાત કરું છું? રાષ્ટ્રપતિ અધ્યાદેશ બહાર પાડે. શું બહાર પાડે? અધ્યાદેશ. હવે ધ્યાનથી સમજાવો તો તમને ત્રણ વસ્તુ સમજાવું છું, બરાબર? ધ્યાનથી સમજો. બંધારણમાં જે વસ્તુ લખેલી છે, જેમ કે શું લખેલું છે? વિધાયિકા શું કરશે, કાર્યપાલિકા શું કરશે, ન્યાયપાલિકા શું કરશે, બધું લખેલું છે. પણ માની ચાલો કે હવે જેનજી જનરેશન આવી ગઈ છે અને ન્યાયપાલિકાએ પણ બદલાવાની જરૂર છે. જેમ કે એમને ઓનલાઈન આવી જવું જોઈએ. ક્યાં આવી જવું જોઈએ? ઓનલાઈન. દરેક ચુકાદા હવે ઓનલાઈન લેવા જોઈએ, બરાબર. પછી એમને માની ચાલો કે ફોર એક્ઝામ્પલ પેપરલેસ થઈ જવું જોઈએ, બરાબર. પછી એમાં જજોની સંખ્યા વધારવી જોઈએ કે હવે જેમ જેમ ટાઈમ જે જનસંખ્યા વધી રહી છે, બરાબર. જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે લગભગ 30 કરોડની આસપાસ જનસંખ્યા હતી, અત્યારે 142 કરોડ છે. તો હવે જજોની સંખ્યા બી શું કરવી જોઈએ? વધારવી જોઈએ. મારી વાત સમજો તમે. પછી કાર્યપાલિકામાં કેવું હતું કે પહેલા કાર્યપાલિકા કંઈક કરતી હતી, આજે કાર્યપાલિકાને બીજું કંઈક બી કરવાની જરૂર છે, બરાબર. અને વિધાયિકા જે કાનૂન બનાવતી હતી, બરાબર, એ કાનૂનમાં કઈ કઈ રીતે ચેન્જીસ લાવવા જોઈએ એ બધી વસ્તુ આપણે આમાં લખી દીધી છે. હવે ચેન્જીસ લાયા કઈ રીતે અને શું એ સમજો ધ્યાનથી. જો માની ચાલો કે સંસદે પહેલા એવું કહેતી હતી સંસદ કે ભાઈ સાહેબ તમે તમારો રાજ્યનો, એટલે રાજ્ય એટલે દેશનો કોઈ ભાગ, બરાબર, સાંભળજો, કોઈ ભાગ કોઈને ના આપી શકો, બરાબર. અને જો આપો તો તમારે બંધારણ સુધારો કરવો પડે. હવે યાર કેવું થતું ખબર? આ બાંગ્લાદેશ છે, સાંભળજો, આ ભારત છે, આ બોર્ડર છે. તો ઘણા ભારતના ગામડા બાંગ્લાદેશમાં હતા અને બાંગ્લાદેશના ક્યાં હતા? ભારતમાં હતા. તો એ ગામડાવાળા એવું કે વીજળી આપો ને અમને, તો કે ભારત આપશે ને, બરાબર. તમે તો ભારતના ગામડા નહીં. તો ભારત શું કે યાર અમારી લાઈન ત્યાં સુધી જતી નથી બાંગ્લાદેશ સુધી, એટલે અમે તમને લાઈન આપીશું નહીં. હવે એ ગામડા ના તો ભારતના રહી ગયા ના બાંગ્લાદેશમાં રહી ગયા, બરાબર. હવે આપણે ફેન્સિંગ કરવી હતી. જો ફેન્સિંગ કરીએ તો આપણા ગામડા ક્યાં જતા રહે? બાંગ્લાદેશમાં. હવે આવી ફેન્સિંગ તો કરાય નહીં કે આમ કરીને પછી આમ અંદર લઈ ગયા અને આમ સીધી બહાર, એવું તો કરાય નહીં. કરવી હોય તો સીધી કરી શકાય. પછી હવે એ હલવાઈ ગયા આપણે. ખબર જ શું કહું છું? એટલે આપણે પછી ધીરે ધીરે ન્યાયપાલિકાએ એને આ જે બંધારણમાં લખેલું હતું એને વ્યાખ્યાયિત કર્યું કે જો માની ચાલો કે ખાલી તમે તમારો ભાગ આપવાના હોય તો તમારે બંધારણ સુધારો કરવો પડશે, બરાબર. લેવાનો હોય તો નહીં કરો તો લઈ લેવાનો, લેવાનો હોય તો લેવાનો, નહીં કરવાનો. બંધારણ સુધારો યાદ રાખજો. આ ક્લાસરૂમનો પેલો ભાગ મારે પેલા લાઇબ્રેરી વાળાને આપવો છે, બરાબર. તો મારે બંધારણમાં સુધારો કરવો પડે. પણ એને લાઇબ્રેરી કબજે લઈ લેવી છે તો સુધારો નહીં કરવાનો. પાછો કબજે લઈ લો તો વાંધો, બરાબર. પણ માની ચાલો મારે સીમામાં જે બી ડિસ્ટ્રીબ્યુટ ચાલે છે ને, મતલબ સીમા બાબતે કોઈ બી અમારે કોન્ટ્રોવર્સી ચાલે છે એને હલ કરવું છે, મારે સમાધાન લાવવું છે. હવે કેમ કે યાર સમાધાન નથી આવતું તો ત્યાં આર્મી વધારે ડિપ્લોય કરવી પડે છે, ત્યાં વધારે ખર્ચો કરવો પડે છે, ત્યાં અવસંરચના એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડેવલપમેન્ટ નથી થતું. આ બધી વસ્તુનો મારે શું લાવવો છે ભાઈ? એક પરમાનન્ટલી સોલ્યુશન લાવવું છે મારે તો હવે, બરાબર. તો સુપ્રીમ કોર્ટે કીધું જો પરમાનન્ટલી સોલ્યુશન લાવવાનું હોય, ઘણા ગામડા તમે ત્યાં, ઘણા ગામડા અહીંયા, તો તમારે કોઈ હરકત કરવાની નહીં, ડાયરેક્ટ લઈ લો અને આપી દો, વાત પૂરી કરો. એટલે તમારે સીમાઓના લગતા જે બી તમારે ડિસ્ટ્રીબ્યુટ છે એ હલ કરવા હોય તો તમારે કશું કરવાનું નહીં, લઈ લેવાના અને આપી દેવાના, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી તમારે. બોલો આટલી ખબર પડી ગઈ તમને? હવે માની ચાલો આ જે છે ને એ કેટલા વર્ષની યાત્રા છે તમને કહું. આજે ચુકાદો આવતા હતા છેલ્લે આપણે 2015માં, ક્યાંની વાત કરું છું? 2015માં બાંગ્લાદેશ જોડે આપણી જે સીમા હતી ને એની માટે આખો પેલો કર્યો હતો. ઘણા ગામડા એમના આપણે લઈ લીધા હતા, આપણા ઘણા ગામડા એમને આપી દીધા હતા. એમ કરીને આપણે સીમા બાબતે શું કર્યું? અહીંયા ભાઈ એક હલ લઈ આવ્યા, તો આપણે અહીંયા શાંતિ થઈ ગઈ, બરાબર. પછી એની બાબતે આપણે 100માં બંધારણ સુધારો કર્યો હતો. ખબર પડી તમને શું કહું છું? તો આ કેટલા વર્ષની યાત્રા છે તમે વિચારો. ક્યારે શું હતું, અત્યારે શું છે? બોલો ખબર પડી ગઈ તમને? એટલે કશું યાદ રાખવાની, બંધારણમાં લખેલી હતી, પછી કાનૂન સંસદ સમય સમય પર શું કરતી રહે? બનાવતી રહે. એટલે સંસદ શું બનાવે? કાનૂન બનાવે. પણ માની ચાલો અત્યારે સંસદ નથી ચાલતી, અત્યારે ચાલે છે માની ચાલો કે 1-2 મહિનામાં સંસદ પૂરી થઈ ગઈ અને અચાનક આપણને કોઈ કાનૂનની જરૂર છે, બહુ અર્જન્ટ છે. સંસદ પાછી બોલાવીએ પછી કાનૂન બનાવીએ, એ બધો ધંધો કરવો જ નથી, કે થવાની કે સંભાવના બી નથી. અચાનક માની ચાલો કે કોઈ કાનૂન લાવવું છે, પાકિસ્તાને એટેક કરી દીધો આપણી પર, બરાબર, અને આપણે અચાનક કોઈ કાનૂનની જરૂર છે, તાત્કાલિક પણ કોઈ કાનૂનની જરૂર છે, તો આપણે સંસદની રાહ જોવાની નહીં.
આપણે એ પાવર કોને આપી દીધા? રાષ્ટ્રપતિને. કોને આપી દીધા? રાષ્ટ્રપતિને. કે તમે શું બહાર પાડ દો ભાઈ? અધ્યાદેશ બહાર પાડ દો. શું બહાર પાડ દો? અધ્યાદેશ. અધ્યાદેશ એટલે શું તમને ખબર છે? ટેમ્પરરી કાનૂન. વટહુકમ કહીએ ને, શું કહીએ? વટહુકમ. આ ટેમ્પરરી કાનૂન છે. ટેમ્પરરી કાનૂન એટલે શું? અત્યારે કામ ચલાવ કાનૂન છે. 6 મહિનામાં તમે એને સંસદમાં શું કરાવો? પાસ કરાવો. નકર 6 મહિના પછી કાનૂન શું થઈ જશે? ખતમ થઈ જશે. ખબર પડી ગઈ? તો આને શું કહેવાય? વટહુકમ અથવા તો શું કહેવાય? અધ્યાદેશ કહેવાય. બોલો, આટલી ખબર પડી ગઈ તમને? હા કે ના? તો આ બધી વસ્તુ જે છે ને, આ બધી વસ્તુ ક્યાં ગઈ? હા, આ બધી વસ્તુ બરાબર. આ શેમાં આવશે ભાઈ? શેમાં આવશે? ખબર પડી ગઈ તમને બધું શું કહું છું? શેમાં આવશે? કાનૂનમાં આવશે બધું. બોલો, ખબર પડી ગઈ તમને? એટલે ઘણા કાનૂન કોણ બનાવે? બંધારણ. ઘણા કાનૂન કોણ બનાવે? સંસદ. અને ઘણા કોણ બનાવે? રાષ્ટ્રપતિ. પણ રાષ્ટ્રપતિ જે બનાવે એ કેવો હોય? ટેમ્પરરી હોય. એને તમારે ક્યાં પાસ કરાવવા પડે? ટેમ્પરરી. હવે તમે સમજો. આટલી ખબર પડી ગઈ તો હવે તમારું કામ આસાન થઈ ગયું છે. હવે હું એમ કહું કે બંધારણીય કાનૂન એટલે શું? તો જે કાનૂન બંધારણમાં લખ્યા છે એ કયા કાનૂન? બંધારણીય કાનૂન. અને જે કાનૂન સંસદ બનાવે છે, કોણ બનાવે છે? સંસદ. તો એને હું શું કહીશ? ધારાકીય. શું કહીશ ભાઈ? ધારાકીય. આને શું કહીશ? બંધારણીય. બોલો, આટલી ખબર પડી ગઈ? એટલે હા કે ના? એટલે બંધારણ જે બનાવે એને બંધારણીય અને સંસદ જે બનાવે એને ધારાકીય. બોલો, આટલી ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? હવે માની ચાલો કે બંધારણમાં જે બી સંસ્થાનું નામ લખ્યું છે એ કઈ સંસ્થા હશે? બંધારણીય સંસ્થા. બોલો, આટલી ખબર પડી ગઈ? અને જે સંસ્થા પાર્લામેન્ટ બનાવે એને કઈ સંસ્થા કહેવાય? ધારાકીય સંસ્થા. બોલો, આટલી બધાને ખબર પડી ગઈ? અહીંયા જ મેં તમને બધું ક્લિયર કરી દીધું. આ મેન્સ નો સવાલ છે. તમને ના ખબર હું કહી દઉં. શેનો સવાલ છે? મેન્સ નો. કે બંધારણીય સંસ્થા, સાંભળજો શું પૂછ્યો તો? બંધારણીય સંસ્થા, પછી ધારાકીય સંસ્થા અને કાર્યપાલક સંસ્થા. ત્રણે તમારે શું આપવાની હતી? એની વ્યાખ્યાઓ આપવાની હતી. લો, આપણે એમ નામ થઈ ગયું. જે સંસ્થા ક્યાં લખી હોય? બંધારણમાં. એને કઈ સંસ્થા કહેવાય? બંધારણીય. જેમ કે ઇલેક્શન કમિશન, જેમ કે યુપીએસસી, બરાબર, જેમ કે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ. ખબર પડી ગઈ? નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, નેશનલ કમિશન ફોર માની ચાલો કે શિડ્યુલ ટ્રાઇબ. આ બધી કઈ સંસ્થા છે ભાઈ? બંધારણીય સંસ્થા છે. બરાબર. ધારાકીયમાં કોણ કોણ આવે? યાદ કરો. આરબીઆઈ. કોણ આવે? આરબીઆઈ. સેબી, સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા આવે. બરાબર. પછી માની ચાલો કઈ આવે? કો મને કઈ આવે? ઈરડા. ઈરડા એટલે જે ઇન્સ્યોરન્સ ને જે રેગ્યુલેટ કરે ને એની સંસ્થા કઈ છે? ઈરડા. જેમ કે માનવ અધિકાર આયોગ. એ બધી શેમાં આવે? ધારાકીયમાં આવે. બોલો, ખબર પડી ગઈ તમને? હવે માની ચાલો આ બંને જે બનાવે એને તો આપણને ખબર પડી ગઈ. પણ આ કાર્યપાલક સંસ્થા એટલે શું? મંત્રીમંડળ. યાદ કરો, કાર્યપાલિકા એટલે મેં તમને શું કીધું હતું? મંત્રીમંડળ જે સંસ્થા બનાવે એને શું કહેવાય? એને શું કહેવાય? કાર્યપાલક સંસ્થા. બોલો, આટલી ખબર પડી ગઈ? યાદ રાખો, મંત્રીમંડળને આપણે શું કીધું હતું? કાર્યપાલિકા. બોલો, આટલી ખબર પડી ગઈ? હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. નીતિ આયોગનું નામ સાંભળ્યું તમે લોકોએ? તો આ કઈ સંસ્થા છે? કાર્યપાલક સંસ્થા છે. પછી લો કમિશનનું નામ સાંભળ્યું છે? લો કમિશનનું નામ સાંભળ્યું તમે લોકોએ? એ બી કઈ સંસ્થા છે? કાર્યપાલક સંસ્થા. ભાઈ, ખબર પડી ગઈ બધાને? કોઈને કોઈ ડાઉટ છે હવે? એટલે મેં એક જ વસ્તુમાંથી 4 વસ્તુ કાઢી નાખી છે. ધ્યાન રાખજો. અહીંયા એક જ વસ્તુમાંથી જો બંધારણ ખબર પડી ગઈ બધાને? બંધારણમાં શું શું હોય ભાઈ? આખું કાનૂનનું શું એક ડેફિનેશન હોય. મતલબ આમાં નિયમનો શું છે? એક બુક છે આ. બરાબર. એની અંદર કાર્યપાલિકા શું કરશે? વિધાયિકા શું કરશે? ન્યાયપાલિકા શું કરશે? બધું જ છે. બંધારણ દરેક દેશ એવું કહે છે કે અમારી જોડે છે. તો શું એ સાચું બંધારણ વાત છે? ના, નથી. આપણે જોયું જેમ કે આ 4 વસ્તુ હોવી જોઈએ કોઈ બી દેશ જોડે. શક્તિનું પૃથ્થકરણ અમારી જોડે છે. સ્વતંત્ર મીડિયા અમારી જોડે છે. ચાઇના જોડે નથી. બરાબર. ઉત્તર કોરિયા જોડે નથી. રશિયા જોડે નથી. તો એ બંધારણવાદમાં ના આવે. ત્રીજી વસ્તુ, મૂળભૂત અધિકારની સ્વતંત્ર ન્યાયપાલિકા. મૂળભૂત અધિકાર અને ચાઇના, ઉત્તર કોરિયા તમે ડેફિનેશન આપી શકો? ના આપી શકો. એટલે એ બી નથી. પછી વિધેયનું શાસન છે? ના, ત્યાં તો એમનું શાસન છે. કોનું શાસન છે? કિમ જોંગ યોનનું શાસન છે અથવા શી જિનપિંગનું શાસન છે. એટલે તમે એને બંધારણવાદમાં આવે એવું કહેવાય નહીં. બોલો, આટલી ખબર પડી ગઈ? એના પછી આપણે શું ભણ્યા? યાદ કરો અહીંયા. બરાબર. મેં તમને બધી વસ્તુ સમજાવી. પૃથ્થકરણનું એટલે શું? બરાબર. સ્વતંત્ર મીડિયા એટલે શું? બંધારણ ન્યાયપાલિકા, સ્વતંત્ર ન્યાયપાલિકા એટલે શું? અને આપણે શું સમજ્યા? વિધિનું શાસન એટલે શું? પછી આપણે સમજ્યા વિધિ કોણ કોણ કઈ કઈ રીતે? તો કે એક બંધારણમાં વિધિ લખી હોય. વિધિ એટલે કાનૂન. બીજા કોણ બનાવે? સંસદ. ત્રીજા કોણ બનાવે? રાષ્ટ્રપતિ. બરાબર. અને પછી બંધારણમાં જે સંસ્થાઓ લખી હોય એને આપણે અલગ અલગ શું કર્યા ભાઈ? અલગ અલગ કર્યા. જેમ કે બંધારણમાં કોઈ સંસ્થા વિશે લખ્યું છે તો કઈ સંસ્થા કહેવાય? બંધારણીય. પછી સંસદ બનાવે એને શું કહેવાય? શું કહેવાય? ધારાકીય. અને આ બનાવવાને શું કહેવાય? કાર્યપાલક. બોલો, ખબર પડી ગઈ તમને? એટલે આ હતું તમારું શું હતું? બંધારણ અને બંધારણવાદની આખી ડેફિનેશન. આપણે બધું ડિટેલમાં લીધું આજે કે બંધારણ કેમ જરૂરી છે,
બરાબર, કેમ બંધારણ હોવું જોઈએ, કેમ ના હોવું જોઈએ, બરાબર, શું છે શું નહીં, એ બધી વસ્તુ આપણે આ બે શબ્દો પર લીધી છે. બોલો, ખબર પડી ગઈ તમને? કોઈ ડાઉટ છે આની અંદર તો મને બોલો. કોઈ બી ડાઉટ તો બોલો તમે મને. ચલો મને એક જવાબ તો આપો. તમે એક વર્ડ બહુ સાંભળ્યો છે. આ સાંભળ્યો જ વર્ડ? કેટલી વાર સાંભળ્યો છે? રાજ્ય. રાજ્ય એટલે શું? સ્ટેટ. બસ. તમે એન્ટાર્કટિકા રાજ્ય કહેશો? અચ્છા, પેલેસ્ટાઇનને રાજ્ય કહેશો તમે? ગુજરાતને તમે રાજ્ય કહો છો? ભારતને? સાહેબ, ભારત તો દેશ છે. બંધારણમાં રાજ્ય એટલે દેશ થાય. બરાબર? હવે સમજો, હું તમને ધ્યાનથી સાંભળજો. રાજ્ય એટલે શું? ચાર વસ્તુ અહીંયા જે લખું છું ને, એ જેની જોડે છે ને એ રાજ્ય. ના હોય રાજ્ય ના હોય. યાદ રાખીને ચાલજો. બોલો, કઈ ચાર વસ્તુ છે? તમે તુક્કો મારી શકો, મારો. સૌથી પહેલા એક એક કરીને. ભૂભાગ હોવો જોઈએ, પહેલો. બીજું, જનસંખ્યા. ત્રીજું, સરકાર હોવી જોઈએ. અને ચોથું, સંપ્રભુતા હોવું જોઈએ. શું હોવું જોઈએ? સંપ્રભુતા. આ ચાર વસ્તુ જેની જોડે છે ને, એ બધા રાજ્ય. હવે એક એક કરીને લઉં. ભૂભાગ, કોઈ બી એક્ઝામ્પલ મગજમાં રાખો. ચલો, એન્ટાર્કટિકા લઈએ આપણે. એન્ટાર્કટિકા રાજ્ય છે. ચલો પહેલા જોઈએ એનો ભૂભાગ છે એન્ટાર્કટિકાનો. હા, પ્રોપર એક ભૂભાગ છે એની જોડે. જનસંખ્યા છે? ના, જનસંખ્યા નથી. તો એનો મતલબ એન્ટાર્કટિકા રાજ્ય થયું નથી. ખબર પડી ગઈ તમને શું કહું છું? ચલો ભારત પર આવી જાઓ. ભૂભાગ છે? હા. જનસંખ્યા છે? હા. સરકાર છે? સરકાર એટલે સમજો, સમજો. અહીંયા કાર્યપાલિકા છે, અહીંયા અલા છે, વિધાયિકા છે, ન્યાયપાલિકા છે. સાંભળજો, છે તો એનો મતલબ સરકાર છે આપણા ત્યાં. આપણે સંપ્રભુ છીએ. હા, આપણા દેશને જે બી થાય એ આપણો દેશ કરી શકે છે. સંપ્રભુતા એટલે શું? રાજ્યની અંદર કોઈ સંસ્થા અથવા કોઈ વ્યક્તિ, બરાબર, એ સરકારને શું ના કરી શકે? ચેલેન્જ ના કરી શકે. એને શું કહેવાય? સંપ્રભુતા. હવે તમે સમજો, માની ચાલો કે આ પોતાની આર્મી ભેગી કરી લે. આ થયેલું છે પંજાબમાં, હું તમને કહું. અને એવું કહી દે કે હવેથી અહીંયા કોઈ નહીં, હું કહું એમ જ ચાલશે. તો પછી રાજ્ય શેનો ઉપયોગ કરે? પોલીસનો, આર્મીનો, કે જેનું ઉખાડ નાખો. નક્સલી. નક્સલી નામ સાંભળ્યું તમે? એ શું કરતા હતા? ચેલેન્જ કરતા હતા કે અમને અલગથી આપી દો, અમે આમ કરી દે. પોલીસનો ઉપયોગ કર્યો, બધા ગાયબ થઈ ગયા. એટલે ભારત સંપ્રભુ છે. શું છે? સંપ્રભુ છે. આપણને કોઈ ચેલેન્જ ના કરી શકે. બીજી વસ્તુ, માની ચાલો કે મારે જીએસટી બિલ લાવવું હતું, મારે કોઈ પૂછવા જવું પડ્યું? લાવી દીધું? બરોબર. માની ચાલો કે આપણી સરકારને અત્યારે વુમનને 1/3 રિઝર્વેશન આપ્યું, તો આપણે કોઈ પૂછવા જવું પડ્યું? આપણે બ્રિટનને જઈને પૂછ્યું કે અમે કરી દીધું ના કરી દઈએ? આપણે કરી દીધું. એટલે ભારત સંપ્રભુ છે. એટલે હા કે ના? શું ભારતના લોકો સંપ્રભુ છે? હા છે? નથી. તમે બધા કાનૂન અંતર્ગત છો. આ એમ કે માથું મારું ફાટી જાય તો મારે, હું હેલ્મેટ નહીં પહેરું, એ ચાલે? પોલીસ વાળા ઉભો રાખીને ઊંધો રાખી દેશે. હવે ખબર પડી ગઈ? કેમ કે આપણે બધા શેની અંતર્ગત છે? કાનૂનના. પણ દેશમાં આપણો દેશ એમ કે આ નથી કરવું, તો આપણને કોઈ રોકીએ કે? અમેરિકા એમ કે કામ ના કરતા. ચલો એ તો વાત અલગ છે ટેરિફ બેરિફની. બાકી આપણો દેશ અડી જાય કે ત્યાંથી થાય કરી લેજે. ઇન્દિરા ગાંધીને ફોન આવ્યો 1971માં, 1931માં, 71માં, કે પાકિસ્તાન ઉપર એટેક કર્યું તો આમ કરી દઈશ, તેમ કરી દઈશ. ઇન્દિરા ગાંધી કે ત્યાંથી થાય ને ઉખાડ લેજે. ફોન મૂકી દે. મૂકી દીધો ફોન. કે કરીએ કે અમેરિકા ના કરી શકે. લાલ બહાદુર શાસ્ત્રી હતા ને, પાકિસ્તાન જોડે યુદ્ધ ચાલતું હતું, તો એમને એવું કીધું કે તમને જે ઘઉં મોકલતા હતા આપણને લોકો, કે ઘઉં મોકલે ને કે બંધ કરી દઈશું, તો કે હું મારી ભૂખના કારણે મારો દેશ ગવાઈ શકું નહીં. ચોખ્ખું કહી દીધું ત્યાંથી થાય કરી લેજે, ભલે બંધ કરી દેજે કે. અને પછી આહવાન કર્યું દેશની જનતાને કે તમે એક ટાઈમનું ખાઓ, બરોબર, બગાડ ના કરો, આપણા દેશના અનાજની જરૂર છે. પછી આપણે એટલે એમને નારો આપ્યો તો જય જવાન જય કિસાન. હવે તમે મત પડી મારી વાતને? આપણે સંપ્રભુ નથી. દેશ શું છે? સંપ્રભુ. આપણે બધા કાનૂનના અંતર્ગત છે, પણ દેશ સંપ્રભુ છે. હવે આવો તમે ચાઇના ભૂભાગ. ચાઇનાનો ભૂભાગ છે? હા છે. જનસંખ્યા છે? હા છે. સરકાર છે? હા છે. એ સંપ્રભુ પણ છે. તો ચાઇના રાજ્ય થયું? એટલે હા કે ના? પેલેસ્ટાઇન. ચલો, અત્યારે બહુ બધા ચર્ચામાં છે, તો ચર્ચામાં છે તો એક્ઝામ્પલ લઈશું આપણે. ચલો, ભૂભાગ છે એનો? હા છે. જનસંખ્યા છે? હા છે. સરકાર છે? હા એ બી છે. સંપ્રભુ નથી એ. કેમ? ઇઝરાયલ કે એમ કરવું પડશે, નકર ઇઝરાયલ ગાયબ કરી નાખે તમને. તો સંપ્રભુ છે? નથી.
હવે ખબર પડે તમને બધાને? થોડું મગજ લગાડો. હવે ચલો રશિયા ઉપર આવી જાઓ. રશિયા ભૂભાગ છે એનો? હા છે. જનસંખ્યા છે? હા છે. સરકાર છે? ગમે તે છે પણ સરકાર તો છે. એ તાનાશાહ છે કે ગમે તે છે, એ બંધારણવાદમાં ના આવે પણ એ રાજ્યમાં તો આવી જ શકે. રશિયા હે સંપ્રભુ છે. હા, યુક્રેનને લપેટી નાખ્યું તો લપેટી નાખ્યું, એની મરજી. લપેટી નાખ્યું. કોઈને પૂછવા ગયો હોય? અમેરિકાને પૂછ્યું કે લપેટું કે ના લપેટું? લપેટી નાખ્યું. બોલો ખબર પડી? પાકિસ્તાન ચલો ભૂભાગ છે, હા, જનસંખ્યા છે, સરકાર છે. ભલે આર્મી વાળા ગમે તે કરે છે પણ સરકાર તો છે ને ત્યાં. બરાબર. એ સંપ્રભુ છે? હા છે. તો એ બી શું છે? રાજ્ય. હવે ખબર પડી ગઈ તમને? બધાને ખબર પડી ગઈ? તો રાજ્યની પેલી ખબર પડી તમને? રાજ્યો કોને કહેવાય? જેના 4 અંગો હોય રાજ્ય કહેવાય. સૌથી પહેલું અંગ કયું છે રાજ્યનું? બોલો જરા. ભૂભાગ હોવો જોઈએ. બીજું અંગ કયું છે? જનસંખ્યા હોવી જોઈએ. ત્રીજો ભાગ શું છે? સરકાર. સરકારમાં કેટલા? 3: વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. બરાબર. અને ચોથું સંપ્રભુતા હોવી જોઈએ. એ 4 હોય એટલે શું છે? રાજ્ય છે. બાકી રાજ્ય નથી. હવે ગમે તે એક્ઝામ્પલ તમારે આમે આવે, તમે એમ તો કહી શકો ને રાજ્ય કહેવાય કે ના કહેવાય. હવે તમે વિચાર કરો. ચલો ગુજરાત. ગુજરાતનો ભૂભાગ છે, ગુજરાતની જનસંખ્યા છે. અરે ચલો ગુજરાતની સરકાર છે, પણ ગુજરાત સંપ્રભુ છે. તો આપણે પોલિટીમાં રાજ્ય એટલે શેની વાત કરીએ? દેશની. હવે ખબર પડી? બોલો ડાઉટ ક્લિયર? કોઈ ડાઉટ છે કોઈને? તો બોલી નાખો. બોલો ખબર પડી ગઈ તમને? આ રાજ્યમાં યાદ રાખજો. આ તમે ગમે ત્યાં પહેલા પૂછશે રાજ્ય એટલે શું? તમે કહો સાહેબ રાજ્ય એટલે ગુજરાત રાજ્ય, રાજસ્થાન રાજ્ય, ઉપર બહાર નાખી દો તમને. રાજ્ય એટલે સાહેબ 4 શરતો જે પૂરી કરતું એને રાજ્ય કહેવાય. સૌથી પહેલા ભૂભાગ હોવો જોઈએ, બીજું જનસંખ્યા હોવી જોઈએ, ત્રીજું સરકાર હોવી જોઈએ, ચોથી સંપ્રભુતા હોવી જોઈએ. સંપ્રભુતા એટલે શું? જેની ઉપર કોઈ ના હોય, એ નિર્ણય પોતે લઈ શકે, કોઈના દબાવમાં ના લે. તમારે અંદર જોવું હોય દેશની અંદર, તો દેશની કોઈ પણ સંસ્થા અથવા વ્યક્તિ સરકારને શું ના કરવો જોઈએ? ચેલેન્જ ના કરવું જોઈએ. એને શું કહેવાય? સંપ્રભુતા. બોલો ખબર પડી ગઈ? જેમ કે તમને ખબર એક એક્ઝામ્પલ આપું. એકવાર બાબા રામદેવ બોલેલા કે કોંગ્રેસ સરકાર હતી કે જો મારી પર બહુ અત્યારે હું મારી પોતાની આર્મી બોલાવીશ. આપણી એના ફોલોઅર ઓછા થઈ ગયા હતા કે ભાઈ તમે તમારી આર્મી ના બનાવી શકો. આર્મી કોની હશે? દેશની હશે. ખબર પડી ગઈ તમને? ખબર પડી તમને? આ વસ્તુ યાદ રાખજો કે આ 4 જે પૂરું કરતા હોય એને શું કહેવાય? આપણે રાજ્ય કહેવાય. બોલો ડાઉટ ક્લિયર? પાક્કું? ખબર પડી ગઈ બધાને? આગળ વધુ. બરાબર. લાસ્ટમાં હું તમને એક વસ્તુ કહી દઉં કે આપણે કયા કયા ટોપિક ભણવાના છે. જો હું તમને એક સિક્વન્સમાં ભણાવીશ, જે બધું આખું સિલેબસ હું કઈ રીતે ભણાવવાનું છે એ તમને કહી દઉં. જો સૌથી પહેલા આપણે શરૂ કરીશું. બરાબર. આજે તો ખાલી મેં તમને એક આખી બંધારણની પેલી આપી કે બંધારણ કોને કહેવાય. આ એ બધું ક્લિયર થયું તમને? ચલો પોલિટી અને રાજ વ્યવસ્થામાં કોઈ ડાઉટ છે? બોલો બંધારણ એટલે શું કહેવાય? પોલિટી એટલે શું અને બંધારણ એટલે શું? રાજ વ્યવસ્થા શું અને બંધારણ એટલે શું? બંધારણ શું છે? એક બુક છે. રાજ વ્યવસ્થા શું છે? નિયમો છે. બોલો ખબર પડી ગઈ તમને? કઈ રીતે શું કરવાનું ક્યાં લખ્યું છે? રાજ વ્યવસ્થામાં. શું કરવાનું ક્યાં લખ્યું છે? બંધારણમાં. બોલો ખબર પડી ગઈ? બોડી શું છે? બોડી શું છે? બંધારણ. કઈ રીતે બોડી બનાવી? આટલી ખબર પડી? કઈ રીતે બનાવવું? રાજ વ્યવસ્થા. શું? બરાબર. આટલી ખબર પડી ગઈ? પછી બંધારણ એટલે શું ખબર પડી ગઈ? બંધારણવાદ એટલે શું ખબર પડી ગઈ? રાજ્ય એટલે શું ખબર પડી ગઈ? વિધિનું શાસન એટલે શું ખબર પડી ગઈ? શક્તિનું પૃથ્થકરણ ખબર પડી? સ્વતંત્ર ન્યાયપાલિકા ખબર પડી? આ બધી વસ્તુ ખબર પડી તમને? હવે આપણે કઈ રીતે આખો સિલેબસ લઈને ચાલીશું? જો સૌથી પહેલા કેવું હોય કે આપણા સિલેબસમાં એવું લખ્યું હોય અધિનિયમો ભણાવો. પહેલા શું ભણાવો? અધિનિયમો. એટલે આમને એ ખબર નહીં હજી કે ન્યાયપાલિકા શું છે. એ તમે પહેલા સમજાવો તો હું અધિનિયમોને છેલ્લે ભણાવીશ તમને. સૌથી પહેલા હું ચાલુ ક્યાંથી કરીશ? એકદમ બેઝિક થી આપણે ચાલુ કરવાનું છે. બરાબર. સૌથી પહેલા ઉપદેશિકા. ઉપદેશિકા એટલે હું તમને કહી દઉં, પ્રસ્તાવના નામ સાંભળ્યું, આમુખનું નામ સાંભળ્યું તમે? અહીંયાથી આપણે વાત ચાલુ કરીશું. બરાબર. આમુખ ભણીશું. એના પછી સંઘ અને રાજ્ય ક્ષેત્ર. બરાબર. સંઘ અને રાજ્ય ક્ષેત્ર. એના પછી શું ભણાવીશું? નાગરિકતા. એના પછી શું આપણે ભણીશું? મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારો બધા ભણીશું એક એક. મેઇન્સમાં, પીટીમાં કઈ રીતે આપણે એક્ઝામમાં આવે છે બધી વસ્તુ આપણે ભણવાની છે. બધી વસ્તુ અહીંયા જ ભણવાની છે. બરાબર. એના પછી ડીપીએસપી રાજ્યના નીતિ સિદ્ધાંતો ભણાવીશ. બરાબર. એના પછી મૂળભૂત કર્તવ્ય, ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત કર્તવ્ય આ ભણીશું આપણે. એના પછી અહીંયા રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અહીંયા ભણીશું આપણે. એના પછી ઉપરાષ્ટ્રપતિ. બરાબર. ઉપરાષ્ટ્રપતિ. એના પછી શું ભણીશું? પ્રધાનમંત્રી અથવા તો મુખ્યમંત્રી, સીએમ. બરાબર. આપણે જોડે જ ભણવાનું. કેમ જોડે ભણવાનું તમને કહી દઉં. જો તમે આ રીતે ભણ્યા ને કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, એટલે તમારું 40% બર્ડન ઓછું થઈ ગયું. કેમ?
જે કામ રાજ્યપાલ અહીંયા કરતા હોય ને એ જ કામ રાષ્ટ્રપતિ દેશના લેવલે કરતા હોય, જે રાજ્યપાલ રાજ્ય લેવલે કરતા હોય. તો આ બંને અલગ અલગ ભણીને કોઈ ફાયદો છે ના, આપણે જોડે ભણીશું એને. જો અલગ હશે ને એ ભણી લઈશું, બાકી જે સેમ હશે એ ત્યાં ત્યાં એક જ જોડે ભણી લઈશું કે જો જે આ કામ રાષ્ટ્રપતિ અહીંયા કરે તો આ જ કામ રાજ્યપાલ રાજ્યમાં કરે. ક્યાં કરે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, ત્યાં કરશે. બરાબર. જે કામ પીએમ કરે એ કામ રાજ્યમાં કોણ કરે? સીએમ કરે. હવે આપણા ત્યાં ઉપરાષ્ટ્રપતિ છે પણ રાજ્યમાં ઉપરાજ્યપાલ હોતા નથી, એટલે મેં ખાલી એક ઉપરાજ્યપાલ લખ્યું. બોલો, આટલી ખબર પડી ગઈ? જે કામ ત્યાં સંસદ કરે એ જ કામ અહીંયા કોણ કરે? વિધાનસભા કરે. તો આને અલગ ભણીને પોતાનો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. જે અલગ હશે આપણે અલગ લઈ લઈશું અહીંયા કે જો આ અલગ છે આ ધ્યાન રાખજો, આ અલગ છે આ ધ્યાન રાખજો, આ અલગ છે ધ્યાન રાખજો. બરોબર. આટલી ખબર પડી ગઈ તમને? ક્લિયર ખબર પડી? સંસદ વિધાનસભા એ પતશે, એના પછી આખી ન્યાયપાલિકા ભણીશું. જો ન્યાયપાલિકામાં એવું ના હોય પાછું કે સુપ્રીમ કોર્ટ રાજ્યની, સુપ્રીમ કોર્ટ ના, આપણા ત્યાં સીડીનુંમાં છે. સીડી, તમે સીડી ચડીને આવ્યા? સીડીમાં સૌથી પહેલા શું હોય? નીચલી સીડી હોય. તો નીચલી સીડી એટલે જે આપણી ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ બધી હોય. પછી એની ઉપર શું હોય? હાઈકોર્ટ. એની ઉપર શું હોય? સુપ્રીમ. તો એ આમ ચાલે. ખબર પડી ગઈ તમને? એમ કેમ ચાલે? એ આમ ચાલે. ક્લિયર ખબર પડી ગઈ? તો આપણે ન્યાયપાલિકા એક જોડે ભણવાની છે. પછી બધી બંધારણીય સંસ્થાઓ, જેટલી બી બંધારણીય સંસ્થાઓ છે એ આપણે ભણવાની છે. અહીંયા યાદ રાખજો, આની વચ્ચે જેટલા બી બંધારણના સુધારા થયા છે, જેટલા બધી વસ્તુ આની અંદર આવી જશે. પછી શું ભણીશું? બંધારણીય સંસ્થાઓ. બરાબર. એના પછી ગેરબંધારણીય સંસ્થાઓ. ગેરબંધારણીય સંસ્થાઓ એટલે હજી હમણાં તમે ભણાય ધારાકીય સંસ્થાઓ, કાર્યપાલિકા સંસ્થાઓ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધું આપણે અહીંયા ભણવાનું છે. બોલો, ખબર પડી ગઈ? અને જે વસ્તુ અહીંયા બચી જશે એ આપણે ક્યાં લઈ લેવાની? અન્યમાં. જેમ કે પંચાયત આખું આપણે અહીંયા લેવાનું છે, નગરપાલિકા એ બી લેવાની છે આપણે અહીંયા. બોલો, ખબર પડી ગઈ તમને? એ બધી વસ્તુ આપણે અહીંયા લેવાની છે. એટલે આ સિક્વન્સમાં આપણે આખો સિલેબસ શું કરીશું? સારી રીતે પૂરો કરીશું. બરાબર. બોલો, કોઈ ડાઉટ છે ઓનલાઈનમાં કે તમને? તો બોલી જાઓ. કોઈ બી ડાઉટ હોય તો ઓનલાઈનમાં હોય તો અહીંયા તમે બોલી શકો છો. એક્ઝામના રિલેટેડ કોઈ ડાઉટ છે તો બી પૂછી શકો છો. તમને જે બી ડાઉટ હોય તમે મને પૂછી શકો છો. કાર્યપાલિકાને કીધું એનું અત્યારે લોકસભા કહેવાય. જો હા, એક મિનિટ. જો હું અત્યારે એકદમ લેમેન લેંગ્વેજ વાત કરું. જો કાર્યપાલિકા એટલે શું? બરાબર. વિધાયિકા એટલે શું? અને ન્યાયપાલિકા એટલે શું? એકદમ તમારી લેંગ્વેજમાં, તમારી ભાષામાં સમજજો ધ્યાનથી. કાર્યપાલિકા એટલે મંત્રી પરિષદની વાત કરું છું. શેની વાત કરું છું? મંત્રી પરિષદ. મતલબ પીએમ, બરાબર, પછી હોમ મિનિસ્ટર, આ બધા ને કાર્યપાલિકામાં આવે. યાદ રાખજો, આ બધું યાદ રાખજો. કેમાં આવે? કાર્યપાલિકામાં. મંત્રી પરિષદ, જેમ કે માની ચાલો કે મેં તમને બે રીતની કીધી, એક ટેમ્પરરી અને એક કઈ કીધી? પરમનન્ટ. યાદ રાખો. જેમ કે તમે બી કેમાં આવશો આજકાલ? કાર્યપાલિકામાં જશો. હું બી શેમાં જઈશ? કાર્યપાલિકામાં જઈશું. બરાબર. માની ચાલો બીજા કોઈ તૈયારી કરી, એ બી શેમાં આવશે? કાર્યપાલિકામાં. પણ કઈ? પરમનન્ટ કાર્યપાલિકામાં. બરાબર. આપણે માની ચાલો કે જે ફેલ થાય ટેન્શન નહીં લેવાનું. શેમાં જવાનું? ટેમ્પરરીમાં. જે ફેલ થાય એ ચુનાવ લડે એટલે મંત્રી બને એટલે આપણી ઉપર આવી જાય. ભાઈ ખબર પડે છે? હા કે ના? બીજી વસ્તુ વિધાયકા એટલે શું? સમજો. તમારી ભાષામાં અહીંયાની વાત કરું છું. લોકસભા એ વિધાયકામાં આવે. હા, સાંભળજો. રાજ્યસભા, બરાબર, પછી વિધાનસભા, બરાબર, આ બધા શેમાં આવે ભાઈ? વિધાયકામાં આવે. હવે ખબર પડી ગઈ તમને? પછી ન્યાયપાલિકામાં કોણ આવે? યાદ કરો. હાઈકોર્ટ આવે, સુપ્રીમ કોર્ટ આવે, પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે. આ બધા શેમાં આવે? ન્યાયપાલિકામાં આવે. બોલો, આટલી ખબર પડી ગઈ બધાને? હા કે ના? કોઈ ડાઉટ છે તો બોલો. હા, જો એ બધું તમને સમજાઈશ કે કેવું હોય કે પીએમ જે હોય ને એ આપણા ત્યાં લોકસભામાં બી બેસી શકે અને રાજ્યસભામાં બેસી શકે. એને બેહવું હોય ત્યાં બેસી શકે. આપણા ત્યાં મંત્રીઓ ગમે ત્યાં બેસી શકે. એમની ઈચ્છા હોય કે લોકસભામાં જઈને બેસવું છે તો લોકસભામાં બેસી શકે અને રાજ્યસભામાં બેસવું છે તો રાજ્યસભામાં પણ બેસી શકે. કેમ? એનું કારણ કહું છું, સાંભળજો. માની ચાલો લોકસભા એટલે શું? લોકોની સભા. કોની સભા? લોકોની સભા. લોકો એટલે કોણ? અમે બધા. બરાબર. આપણે બધાએ વોટ આપ્યો ને એ લોકો ક્યાં બેસે? લોકસભા. હવે રાજ્યોને બી કોઈ પ્રોબ્લેમ હોય છે. રાજ્ય એટલે ગુજરાત, રાજસ્થાન, એમપી, પછી હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આ બધાની બી પ્રોબ્લેમ હોય છે. તો એ લોકો બી પોતાના પ્રતિનિધિ મોકલે. એ ક્યાં બેસે? રાજ્યસભામાં બેસે. ક્યાં બેસે? બોલો, આટલી ખબર પડી ગઈ? લોકસભા એટલે કોની સભા? લોકોની સભા. રાજ્યસભા એટલે કોની સભા? રાજ્યોની સભા. હવે સાંભળજો. હવે માની ચાલો મંત્રી તો દેશના જ હોય.
સાંભળજો, મંત્રી દેશના હોય. હવે મારે, હું રાજ્યસભાનો મેમ્બર છું અને મારે પીએમ જોડે જવાબ જોતો છે, તો મારે પછી લોકસભામાં જવું પડે કે એટલે હું પીએમ નો જવાબ લેતો લોકસભામાં? ના, પીએમ ક્યાં આવશે? રાજ્યસભામાં. ત્યાં આવીને જવાબ આપશે. આટલી ખબર પડી ગઈ? મારે નીતિન ગડકરીથી જવાબ માંગવો છે, હું રાજ્યસભાનો મેમ્બર છું, મારે જવાબ માંગવો છે કે ઇથેનોલના કારણે મને બાઇક બગડી ગઈ, હે, તો હવે હું ક્યાં જવાબ લાગી, ક્યાં સવાલ ક્યાં પૂછીશ? રાજ્યસભામાં. કે ભાઈ ગડકરી અહીંયા આવે અને મને જવાબ આલે કે ભાઈ આ શું થયું? ભાઈ ગડકરી ક્યાં આવશે? ક્યાં આવશે? રાજ્યસભામાં. મને શું આપશે? જવાબ આપશે. ખબર પડી ગઈ? એટલે એમને આઝાદી હોય છે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બેસી શકે છે. બોલો, આટલી ખબર પડી ગઈ? હા કે ના? એવું ના હોય કે રાજ્યસભા, માની ચાલો કોક મંત્રી, જેમ કે આપણે એસ જયશંકરની વાત કરીએ. એસ જયશંકર આપણા વિદેશ મંત્રી છે, એ ક્યાંના મેમ્બર છે તમને ખબર છે? રાજ્યસભા મેમ્બર છે. તો શું એ લોકસભામાં જવાબ ના આપવા જાય? ભાઈ લોકસભામાં સવાલ પૂછ્યો કે ભાઈ ઓપરેશન સિંદૂર થયું ત્યારે પાકિસ્તાનની પાછળ તુર્કી ઉભું રહ્યું, ઉઝબેકિસ્તાન ઉભી રહ્યું, બધા ઉભા રહ્યા, આપણે આમાં કેમ ના ઉભું રહ્યું? પછી એ મને જવાબ આપવા લોકસભામાં રાજ્યસભામાં આવશે કે ભાઈ આપણે આત્મનિર્ભર છે, આપણે કોઈની જરૂર નથી. તો એ ક્યાં આવશે મને જવાબ આપવા માટે? લોકસભામાં આવશે. ખબર પડી ગઈ? કેમ કે એવું ના હોય કે ભાઈ રાજ્યસભાનો મંત્રી છે તો રાજ્યસભામાં બેસશે. ના ના, એ લોકસભામાં બેસીને બેસે. હવે માની ચાલો તમે રાજ્યસભાના મેમ્બર છો, આ લોકસભાના મેમ્બર છે, તમે મંત્રી નથી, તમે બંનેમાંથી, તો પછી તમે અહીંયા ના જઈ શકો, તમે અહીંયા ના જઈ શકો. ખબર પડી ગઈ તમને? પણ માની ચાલો હું મંત્રી છું અને હું રાજ્યસભાનો મેમ્બર છું, તો હું લોકસભામાં બી જઈશ અને હું રાજ્યસભામાં પણ બેસીશ, કેમ કે જવાબ તો મારે બંને જગ્યાએ આપવા પડશે. બોલો, આટલી ખબર પડી? ક્લિયર? કોઈ ડાઉટ છે તો બોલો. સર, ચીનમાં વોટિંગ કેમ થાય છે? એ બધું તમને સમજાવીશ. એ કમ્યુનિસ્ટ પાર્ટીનું હોય. ચીનમાં કેવું છે તમને ખબર છે? એક આઈનો છે, એક જ આઈનો છે, આઈનો એક જ છે, બરાબર? ખાલી બસ મોઢા બદલાય છે ત્યાં. એટલે એક જ પાર્ટી છે ત્યાં, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના. અને એ જેને ઉભો રાખે ને કે આ અમારો શું છે, આ પ્રતિનિધિ છે, તો બધી જનતા એને જ વોટ આપશે. હવે તમે એવું કહો કે તમને કોઈ ચૂંટવાનો અધિકાર છે નહીં, બરાબર? તમને જે કે તમારે કરવાનું, તો પહેલી વસ્તુ તો વિધિનું શાસન તો છે નહીં તમારે ત્યાં, કે કાનૂનની સમક્ષ બધા શું હોય? સમાન હોય. પણ તમને તો યાદ જ નથી. બીજું, તમે ન્યાયપાલિકા, તો તમારી સ્વતંત્ર ન્યાયપાલિકા છે નહીં, કેમ કે મારો મૂળભૂત અધિકાર છે કે હું કોને ચૂંટીશ, એ મારો અધિકાર છે, એ મારી કોઈ ચૂંટી, તો શેના મૂળભૂત અધિકાર ત્યાં? હે, કિમ જોંગ યોંગ ની સામે કોઈ ઉભું જ નથી રહેતું, શેના મૂળભૂત અધિકાર? ખબર પડી ગઈ? રશિયામાં પુતિન પોતાના માણસ ઉભો રાખે, શેના મૂળભૂત અધિકાર? અને શેની ન્યાયપાલિકા? બે વસ્તુ. આપણે તમે જોજો, ગમે તે થયા તો ન્યાયપાલિકા ગુસ્સામાં આવી ગયો તો સરકારને ઉતારી પાડે, પાછી તો કોર્ટમાં ઉતારે ભાઈ, એવું નહીં. જેમ કે હું તમને સમજાવું, હમણાં તમને ખબર ઇલેક્શન કમિશને એક એસઆઈઆર નામની વસ્તુ કરી છે, કાયદેસર સરકારને ઉતારી પાડી દીધી સુપ્રીમ કોર્ટે બોલાવી. કેમ કે એ લોકો શું કીધું ખબર તમને? આધાર કાર્ડ માન્ય નથી. સુપ્રીમ કોર્ટ, એક મિનિટ, આધાર કાર્ડ માન્ય નથી અને પાસપોર્ટ તો તમે જ ના પાડો છો, પાસપોર્ટમાં પાછું એ જ ના પાડે છે કે પાસપોર્ટ એ માન્ય નથી. તો સુપ્રીમ કોર્ટ કે તો પછી તમે લાઈનમાં ઉભો રાખીને આંખો લીધી ને આ લીધા ને તે લીધા, એનો શું મતલબ છે? હવે તમે સાંભળો, કોમેડી સાંભળો. પાસપોર્ટ બનાવવા માટે આધાર કાર્ડની જરૂર, ઇલેક્શન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડની જરૂર, પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડની જરૂર, અને આધાર કાર્ડ પુરાવો જ નથી. એટલે તો પછી તો તમે કરો છો શું? પોતે સરકાર જ કન્ફ્યુઝ છે. તો સુપ્રીમ કોર્ટ ગાભાની કાઢ નાખો દાડાનું કે તમે કેવા શું માંગો છો? તમે એવું કહો છો કે આધાર કાર્ડ માન્ય નથી, માની લીધું, ચલો. તો પછી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ કમ્પલસરી કેમ? પાસપોર્ટ બનાવવા માટે આધાર કાર્ડ કમ્પલસરી કેમ? હે, ચૂંટણી કાર્ડ કાઢવા માટે આધાર કાર્ડ કમ્પલસરી કેમ? આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ જ કેમ ચાલે છે? કેમ બીજું કઈ નહીં? સવાલ તો થશે ને કાલે ન્યાયપાલિકામાં. ન્યાયપાલિકા અહીંયા ઉતારશે બધા. હવે ખબર પડી ગઈ તમને? બોલો, ક્લિયર? ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે આમાં? પાક્કું? શ્યોર? આજે આપણે આટલું સુધી રાખીએ છીએ, બરાબર? સમજ પડી ગઈ ને બધાને? કોઈ ડાઉટ નથી ને?